तत्रापि दहरं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। ॐ नमः पार्वतीपतये हर हर महादेव हर। શ્રીમતી વૈદેહીબેનને વિનંતી કરીશું કે આજના અન્ય મંચસ્થ મહાનુભાવો ડૉક્ટર શ્રી નરેશભાઈ વેદ, શ્રીમતી મીનાબેન જોશી અને પ્રોફેસર શ્રીધર વ્યાસને મંચ ઉપર દોરી લાવે. આજની આ ક્ષણ, આજનો દિવસ, આજનો ધન્ય ઉત્સવ એ સાંપ્રત સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપી શકે તેવું એક ઉત્તમ કાર્ય થવા જઈ રહ્યું છે. ત્યારે કોઈ પણ સારા કાર્યના પ્રારંભે માત્ર સારા જ નહીં, શુભ અને સાત્વિક કાર્યના પ્રારંભે આપણે દીપ પ્રગટાવી અને સારા શુકન ઈશ્વર પાસેથી સંકેત સ્વરૂપે લઈએ છીએ અને ઈશ્વરને વંદન કરીએ છીએ. તો હું વૈદેહીબેન અને પાર્થિવભાઈને વિનંતી કરીશ કે મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રગટાવવા માટે દીપ સુધી દોરી જાય. मैं मंगल दीप जलाऊं, मैं तेरा ध्यान लगाऊं, कुछ ऐसा कर दे कान्हा, मैं खुद राधा बन जाऊं. દીપ પ્રગટાવી અને શુકનમાં સવા શ્રી શુભ તત્વનું આવાહન કરી અને એક એવા વળાંક ઉપર આપણે જઈએ કે જ્યાં શાયર શોભિત દેસાઈનું મુક્તક યાદ આવે કે વિહરતું ધોળું વાદળ આભને ઉજળું બનાવે છે. વિહરતું ધોળું વાદળ આભને ઉજળું બનાવે છે. સફેદી અસલ સર્વ રંગો ખુદમાં સમાવે છે. હે ભાગવતજી, તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી દો. ભાગવતજી એ ઠાકોરજીનો વાણીમય સ્વરૂપ એમનો દેહ છે. હે ભાગવતજી, તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી દો. અમે માટી છીએ, અમને તમે આરસ બનાવી દો. એવા ભાવથી હું પાર્થિવી અને પ્રિયાને મંગલાચરણના શ્લોકોનું ગાન કરવા માટે વિનંતી કરીશ. હરિ ઓમ. યત્કીર્તનમ યસ્મરણમ યદીક્ષણમ યદ્વંદનમ યશ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિદુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રા શ્રવસે નમો નમઃ. તપસ્વિનો દાનપરા યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદઃ સુમંગલાઃ
पूरयन्ति विनाय दर्पणम् तस्मै सुभद्रा श्रवसे नमो नमः। श्रियः पतिर्यज्ञपतिः प्रजापतिर्धियां पतिर्लोकपतिर्धरापतिः पतिर्गतिश्चान्धक वृष्णिसात्वतां प्रसीदतां मे भगवान् सतां पतिः। उद्गायति नाम अरविन्दलोचनं व्रजाङ्गनानां दिवमस्पृशध्वनिः दध्नाश्च निर्मन्थन घोषमिश्रितो निरस्यते येन दिशाममङ्गलम्। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। हरिः ओम्। આત્મસમર્પણના દસ્તાવેજ જેવી પ્રાર્થના સ્વરૂપ શ્લોકોના ગાનથી ઠાકોરજીના શ્રી ચરણોમાં વંદન કરી સ્વયંને સમર્પિત કરવાનો ભાવ કેળવી અને આજના આ સમારંભની યાત્રાને આગળ વધારીએ તે પૂર્વે રમેશ પારેખની સરસ પંક્તિઓનું સ્મરણ થાય છે કે મારી આંખોમાં વહેલી સવાર સમૂતું પડતી અને ઘેરાતી રાત મને યાદ છે. મારી આંખોમાં વહેલી સવાર સમૂતું પડતી અને ઘેરાતી રાત મને યાદ છે. ઘેરાતી રાત તને યાદ છે? સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે. થાતું પ્રભાત તને યાદ છે? અને આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે. એવા દિવસોની વાત તને યાદ છે? પોતાના જીવનના વર્ષોમાંથી 32 વર્ષ કોઈ એક વિચાર, કોઈ એક આયોજન માટે સમર્પિત કરવા એ કોઈ નાની સૂની ઘટના નથી. ખૂબ જોરદાર તાળીઓથી આપણે વૈદેહીબેનનું અભિવાદન કરીએ. આજે વૈદેહીબેન જીવનના એવા વળાંક ઉપર ઊભા છે કે જ્યાં આવેલું શમણું સાકાર થવાની ક્ષણ છે, જેની પ્રતીક્ષા, જેનું બીજ રોપાયું 32 વર્ષ પૂર્વે, 32 વર્ષનો લાંબો સમય અને પછી આ એક બહુમૂલ્ય પ્રદાન સમાજ માટે લોકાર્પણ થવાની ક્ષણે આવીને આખો એ પરિવાર ઊભો છે. અને મહત્વની ઘટના એ છે કે જે વિચાર તત્વને, જે સંશોધનને, જે આયોજનને તેમણે 32 વર્ષ જીવનના આપ્યા છે એ પણ સમાજના બૌદ્ધિક લોકો માટે નોંધપાત્ર પ્રદાન છે. કારણ કે સમગ્ર ગુજરાતના જ નહીં, ભારતના બૌદ્ધિક ચિંતકો અને તત્વજ્ઞાનના વિચારકોએ તેમને તેમના આ સુંદર કાર્યની નોંધ લઈ અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતી ભાષામાં આ બહુમૂલ્ય પ્રદાન તેમણે કર્યું, એની પાછળ તેમના જીવનના 32 વર્ષનો ખર્ચો આજે સાર્થક થઈને ઊભો છે અને એ બહુ જ મોટી વાત છે. આપણા આમંત્રણનો સ્વીકાર કરીને પધારેલા પૂજ્ય સ્વામીજી અને માનવંતા મંચસ્થ મહાનુભાવો, એને આપણી સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા અનુસાર તેમનું અભિવાદન કરીએ. એવા વળાંક પર પહોંચ્યો છે કાફલો કે અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય સદી તરફ, અહીંથી જવાય કદી તરફ ને અહીંથી જવાય નદી તરફ. ફૂલો ઉપર ફૂલો ખડકી બાંધ્યું છે એક ગામ, વસ્તીમાં તો એક જ જણ, સુગંધ એનું નામ. પરિવાર
સુગંધ આપી શકે અને બહુમૂલ્ય 5 પુસ્તકો જે સમાજના બૌદ્ધિકો માટે વૈદેહીબેને તૈયાર કર્યા છે એ આજે સમર્પિત થવાના છે. હું પાર્થિવભાઈ તથા વૈદેહીબેનને વિનંતી કરીશ કે અત્યંત આદરણીય, હૃદયસ્થ અને રૂવાડે જેમના વિચારો અને જેમના તત્વજ્ઞાનનો દીપ જેમણે આ પરિવારના સભ્યોમાં તો પ્રગટાવ્યો જ છે, પણ સમાજના અનેક પરિવારોમાં જેમણે તત્વચિંતનનો દીપ પ્રગટાવ્યો છે એવા પૂજ્ય સ્વામીજીનું સ્વાગત અને અભિવાદન કરે. હું પાર્થ અને નયનીને વિનંતી કરીશ કે ડૉક્ટર નરેશભાઈ વેદનું સ્વાગત અભિવાદન કરે. હું પાર્થવીને વિનંતી કરીશ કે વૈદેહીબેનના ગુરુજી, ગુરુપત્ની શ્રીમતી મીનાબેન જોશીનું તેઓ પરિવાર વતી અભિવાદન કરે. હું પ્રિયાજીને વિનંતી કરીશ કે પ્રોફેસર શ્રીધર વ્યાસનું તેઓ પરિવાર વતી અભિવાદન કરે. હું ઈશા અને અંગનાને વિનંતી કરીશ કે ગીતા પ્રેસ ગોરખપુર તરફથી આવેલા મહાનુભાવો, મિત્રો અને પરિવારના સ્વજન જેવા સ્વજનોનું તેઓ પુષ્પગુચ્છથી અભિવાદન કરે. હું કનિષાને વિનંતી કરીશ કે હું તેજસ મજમુદાર, આ કાર્યક્રમનું સંચાલન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. પરિવારની લાગણી છે કે તેઓ મને પુષ્પગુચ્છથી અભિવાદિત કરે. હું એવી અપેક્ષા રાખીને ઊભો રહું કે કોઈ મારા માટે બોલે એના કરતાં કીડી સમીક્ષણોની આ આવજાવ શું છે? કીડી સમીક્ષણોની આ આવજાવ શું છે? મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે? પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી, પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી, આ ગહેન જેવું શું છે? આ કારી ઘાવ શું છે? ચિંતા નથી કોઈ પણ, ઓ નમણા નજુલમી કહી દે, હમણાં હથેળી માહે આ ધૂપછાંવ શું છે? મુકુલ ચોકસીએ બહુ સરસ મુક્તક લખ્યું છે. અધ્યાત્મનો વિષય આજે છેડાવવાનો છે ત્યારે બહુ સરસ 2 પંક્તિઓ ગુજરાતી ભાષાની યાદ આવે છે કે એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે? એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે? પહેલો પુરુષ એક વચન ત્યાં વચ્ચે આવી જાય છે. પહેલો પુરુષ એક વચન ત્યાં વચ્ચે આવી જાય છે. ને શેરડીનો લઈ ખટારો શહેર બાજુ જાય છે. શેરડીનો લઈ ખટારો શહેર બાજુ જાય છે. ત્યાં તો કેવળ નર્યું ધમધોકાર સેકેરીન વેચાય છે.
ત્યાં તો કેવળ નર્યું ધમધોકાર સેકેરીન વેચાય છે. ફરી એકવાર જ્યારથી આ કાર્યક્રમ સાથે સંલગ્ન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને શ્રી કુમકુમમાં 2 વખત જવાનું થયું, ત્યારે સતત એના ખૂણે ખૂણે અને એના સમગ્ર વાતાવરણમાં ઠાકોરજીનો વાસ મને અનુભવાયો છે. અને બહુ ઊંડો રસ લઈને મેં વૈદેહીબેનને પૂછેલું કે જીવનના 32 વર્ષ એવા કાર્ય માટે કે જે સમાજના બૌદ્ધિકો માટે, બૌદ્ધિકોથી પણ ઉપરના જે ચિંતકો હોય અને જાત સાથે એકલા પડવાની જે લોકોને ટેવ હોય એવા લોકો માટે તમે ખર્ચ્યા છે, તે કેટલું બધું મોટું યોગદાન છે. પણ એમણે કહેલું કે બહુ જ શરૂઆતમાં એમને 12 વર્ષ તેમના ગુરુ નર્મદા શંકર શાસ્ત્રી, જે પિતાજીના ઘરની બાજુમાં રહેતા હતા, એમની પાસે ભાગવતજી અને શ્રીધરી ટીકા શીખવાનો વિચાર આવેલો અને એનું અમલ એમણે કરેલો. શ્રીધરી ટીકા એ અનેક ભાગવતજીની ટીકાઓ પ્રચલિત છે, એમાં સર્વ શિખર ઉપર વિરાજમાન છે. અને એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીએ એની ઉપર હસ્તાક્ષર કરેલા છે. ભગવાન જગન્નાથજી, જગન્નાથપુરી એ ભારત વર્ષ ભૂમિની એવી અદ્ભુત ઘટના છે કે ત્યાં અનેક ચમત્કારોથી આજે પણ પ્રચુર એ જગ્યા જોવા મળે છે. જે લોકો જગન્નાથપુરી ગયા હોય ને એનું રસોડું જોયું હોય, 1 લાખ લોકો સાથે પ્રસાદ લઈ શકે એટલું મોટું રસોડું, અને એના જે ચૂલા હોય 1000 ચૂલા, એની ઉપર એક સાથે 9 માટલાની હાર, એમાં ચોખા રંધાય, 60 ફોટી ભાત, 60 ગુણ ભાત રંધાય. નીચેના માટલામાં ભાત દાઝે નહીં, ઉપરના માટલામાં ભાત કાચા રહે નહીં. અને એ લોકો દરવાજો બંધ કરીને 45 મિનિટે ખોલે ત્યારે બધા જ માટલા 1000 માટીના ચૂલામાં લાકડામાં તૈયાર થયેલા ભાત. આ બધી અદ્ભુત ઘટનાઓ છે. જગન્નાથજી ત્યાં આગળ શ્રીમદ વલ્લભાચાર્યજીને એકાદશી ભગવાનના ચરણમાં સમર્પિત કરીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તુલસીદાસજીને શ્રી રામચંદ્ર, લક્ષ્મણ અને જાનકી સ્વરૂપે જગન્નાથજીએ દર્શન આપેલા છે. અને ગીત ગોવિંદ માટે તો એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીનું જ મહાકાવ્ય છે. કારણ કે જ્યારે જયદેવજી થાકી ગયા, એમના વિચારો થાકી ગયા અને આગળ કશું સૂઝતું નહોતું ને પુરીના સમુદ્ર કિનારે નાહવા ગયા ને એમ થયું કે આ ગ્રંથ અધૂરો હું પુરીમાં પધરાવી દઉં એના સમુદ્રમાં, અને પાછા આવ્યા ત્યારે એ ગીત ગોવિંદ પૂરું થઈ ગયું હતું. આજે ભગવાનને સવારે ઉઠે ત્યારે ગીત ગોવિંદ સંભળાવાય છે, રાત્રે સૂતા પહેલાં સંભળાવાય છે. આવી અનેક વાતો જગન્નાથજી સાથે. એમાં શ્રીધરી ટીકા ઉપર સ્વયં જગન્નાથજીએ રાત્રે ગ્રંથ મૂકેલો અને પ્રથમ પાનું સવારે ખોલ્યું ત્યારે જય જગન્નાથ એવા હસ્તાક્ષર ભગવાનના મળેલા. એ એક અદ્ભુત ઘટના છે. આ એટલા માટે વાત કરી વિસ્તૃતમાં કે શ્રીધરી ટીકા એ બહુ જ ઊંડાણ સુધી જઈ અને એનો સાર કાઢીને કરવામાં આવે એવું એક દુર્લભ કાર્ય, એનો ભાષાંતર ખૂબ સુંદર રીતે કર્યું છે. નર્મદા શંકર શાસ્ત્રી પાસે તેઓ 12 વર્ષ શીખ્યા. પછી પૂજ્ય સ્વામીજીના વક્તવ્યમાં જતા હતા, એમને ઠાકોરજીનો રંગ ચડતો ગયો. અમારી વાતચીત દરમિયાન મેં કહેલું કે સ્પિરિટ જ્યારે કોઈ માતા પિતાને ત્યાં જન્મ લે ત્યારે એક આયોજન લઈને એ જન્મ ધારણ કરતો હોય છે. તમારા જીવનનું આયોજન, ઉદ્દેશ કદાચ આ જ હશે કે તમે 32 વર્ષ ખર્ચી અને આ કક્ષાએ પહોંચ્યા છો. તમને તમારા જીવનની દિશા મળી ગઈ છે, તમને ઠાકોરજી મળી ગયા છે. પછી તેમણે 12 વર્ષના અભ્યાસ પછી આ શ્રીધરી ટીકાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમની જ નિશ્રામાં એના ભાષાંતર કરવાની શરૂઆત કરી. પછી વચ્ચે તેમનું અવસાન થયું અને ઠાકોરજીની કૃપાથી તેમને એક બીજા એવા ગુરુ મળ્યા, પ્રોફેસર LV જોશી સાહેબ. એમનો સંપર્ક થયો અને 18-20 વર્ષનો અભ્યાસ અને ભાષાંતર એમણે એટલું બધું સરસ રીતે કર્યું અને આમ જીવનના આટલા વર્ષો આ અદ્ભુત કાર્યમાં એમણે ગાળ્યા છે. ઠાકોરજીનું સાનિધ્ય સૂક્ષ્મ ભાવે કહીએ તો તેઓ પામ્યા છે. એવી આ એક અદ્ભુત ઘટના છે. અને ગુજરાતી ભાષામાં આ એવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે
શ્રીધરી ટીકાના આધાર સાથે ભાગવતજીનું એના બધા જ 18,000 શ્લોકોનું સરસ રીતે ભાષાંતર, અને કામ ગીતા પ્રેસ અદ્ભુત રીતે કર્યું છે. મેં પુસ્તકો જોયા છે, સામે એક બાજુ સંસ્કૃતનો શ્લોક હોય ને સામે ભાષાંતર હોય, અને આટલા બધા વર્ષોના ગાળા પછી પણ આ પ્રિન્ટિંગ પ્રોસેસ, એના પ્રોનાઉન્સિએશન, ઉચ્ચાર શુદ્ધિ, એ બધામાં પણ 3 વર્ષ આ પ્રક્રિયામાં લાગ્યા છે. અને ગીતા પ્રેસે બહુ જ સુંદર કામ કર્યું છે. એના માટે કોઈ શબ્દો આ પરિવાર પાસે છે નહીં. ગીતા પ્રેસના જે મિત્રો આવ્યા છે એમને પરિવાર વતી એક સરસ પંક્તિ અર્પણ કરું કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. આ પરિવાર માટે કહીએ તો રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. અમારે તો શબ્દો એ જ કંકુને ચોખા. ગીતા પ્રેસ ગોરખપુર માટે શબ્દોના કંકુ ચોખા અર્પણ કરી અને એમના આ કાર્યને બિરદાવીએ છીએ. એક સરસ ડોક્યુમેન્ટરી પરિવાર દ્વારા આ કાર્ય સંદર્ભે તૈયાર કરવામાં આવી છે, જેને આપણે સ્ક્રીન ઉપર નિહાળીશું. અને ડોક્યુમેન્ટરીમાં ઘણી બધી વિગતો સ્પષ્ટ થશે. આ આખો કાર્યક્રમ બૌદ્ધિક સ્તરનો છે, એટલે બધાને ખૂબ મજા પડશે. આપણે ડોક્યુમેન્ટરી નિહાળીએ. વૈદિક પરંપરામાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને લગભગ સમગ્ર હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ દરજ્જો ધરાવતો ગ્રંથ એટલે ભાગવત પુરાણ. વેદાંત સૂત્રની પ્રાકૃતિક ટીકા એટલે ભાગવત પુરાણ. ટીકા એટલે વ્યાખ્યા, જેનો પ્રચલિત અર્થ છે કોમેન્ટ્રી. શ્લોકના અર્થના ઊંડાણમાં ડૂબકી મારીને ભીતરનો અર્થ સમજવાની સુગમતા એટલે ટીકા. શ્રીમદ ભાગવત એ હિન્દુ ધર્મનો એક ઉત્કૃષ્ટ, કે કદાચ સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. આવા ભાગવત પર અનેક મહાપુરુષોએ ટીકાઓ રચી છે. કારણ કે ભાગવતના શ્લોકોમાં રહેલા જે ગૂઢ વિચારો છે, જે ગૂઢ તાત્પર્ય છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવે તો જ આપણને એનો લાભ મળે. ભાગવતની ઉપલબ્ધ એવી 15 ટીકાઓમાંથી શ્રીધરી ટીકા સર્વશ્રેષ્ઠ ગણાય છે. સંસ્કૃતમાં ઉપલબ્ધ એવી આ શ્રીધરી ટીકાને ગુજરાતીમાં અનુવાદ કરવાનું પવિત્ર અને યાજ્ઞિક કાર્ય કર્યું છે વૈદેહીબેન અધ્યારુએ. આ અનુવાદ એ શ્રદ્ધા, સામર્થ્ય, ત્યાગ, નિષ્ઠા અને પાવન પરિશ્રમનું પરિણામ છે. વૈદેહી બહેનને આ ભગીરથ કાર્ય માટેની પ્રેરણા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી નર્મદા શંકર શાસ્ત્રીજી પાસે ભાગવત કથાનું શ્રવણ કર્યા પછી મળી હતી. આ રીતે 1986થી સ્વર્ગસ્થ શ્રી નર્મદા શંકર શાસ્ત્રીજી પાસે શ્રીધરી ટીકાના અધ્યયનની શરૂઆત થઈ. શ્રીધરી ટીકા આપણા પુરાણો જે છે, ગ્રંથો છે, એમાં 2 ગ્રંથ એવા છે કે જેમાં ભગવાનના હસ્તાક્ષર છે. એમાં જે રામચરિતમાનસ છે એમાં કાશી વિશ્વનાથે પોતાની સહી કરી છે, સત્યમ શિવમ સુંદરમ. અને જે શ્રીધરી ટીકા છે તે વખતના વિદ્વાનોએ બધાએ બહુ વિરોધ કર્યો, એટલે બધા પુસ્તકો જગન્નાથજીના મંદિરમાં મૂકવામાં આવ્યા. અને સવારે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે શ્રીધરી ટીકા સૌથી ઉપર હતી અને એની ઉપર લખેલું જગન્નાથ. એટલે આપણા ગ્રંથો જે છે પ્રાચીન, એમાં 2 ગ્રંથો એવા છે કે જેમાં ભગવાનના હસ્તાક્ષર છે. આ શ્રીધરી ટીકાનું મહાત્મ્ય છે. 4 બાળકો, ઘરની વ્યસ્તતા અને સામાજિક વ્યવહારો વચ્ચે પણ
વૈદેહી બહેને અભ્યાસનો શુભારંભ કર્યો. પ્રારંભમાં પડતી મુશ્કેલીઓથી વૈદેહી બહેન ડગ્યા નહીં. વૈદેહીએ આટલા વર્ષો સુધી આ કાર્ય કર્યું, પણ તેમાં કોઈ પણ દિવસ એક પણ ફરજ તે ચૂકી નથી. કુટુંબની હોય કે બાળકોની હોય કે સામાજિક હોય કે કોઈ પણ, એ બધું જ સાથે જાળવીને એણે આ જે કામ આટલા વર્ષો સુધી કર્યું એ એક સતત જોડાયા રહેવાની ભાવનાથી એ જ દર્શાવે છે કે ભાગવત એ ભાગવાની નહીં પણ જોડાવાની એક વિદ્યા છે. તેમણે એમની અનેક બધી પરિવારો પ્રત્યેને જે બધા કર્તવ્ય હોય એની સાથે આ સુંદર અને અત્યંત અઘરું કામ એમણે પાર પાડ્યું છે. ખૂબ જ આનંદ છે કે હવે શ્રીમદ ભાગવત ઉપર આ જે સુંદર ટીકા છે એના ઉપર જે ગુજરાતી અનુવાદ છે એનો બધા લાભ લઈ શકશે. બહુ નાના હતા અમે લોકો, હું જ્યારે શાસ્ત્રીજી નર્મદા શંકર શાસ્ત્રી પાસે મમ્મી અભ્યાસ કરવા જતી અને હું સાથે જઉં. મમ્મીએ મારું પોતાનું જે નામ છે કે જે મેં પછીથી બદલ્યું પાર્થ, એની યથાર્થતા, એનો સાચો અર્થ એક ધ્યેયથી કામ કર્યા જ કરું સતત, એ મને આમાંથી શીખવા મળ્યું. અને 1988થી પરમ પૂજ્ય સ્વામી વિદિતાત્માનંદજીના ગીતા અને ઉપનિષદના વર્ગ ભરવાનું શરૂ કર્યું. 12 વર્ષ પછી 1999માં શ્રીધરી ટીકાનો અભ્યાસ પૂર્ણ થયા પછી કોઈ પાવન ક્ષણે વૈદેહી બહેને શ્રીધરી ટીકાનો ગુજરાતી અનુવાદ કરવાનું નક્કી કર્યું અને તેમના આ નિર્ણયને સ્વર્ગસ્થ શ્રી નર્મદા શંકર શાસ્ત્રીજીએ અનુમોદન અને આશીર્વાદ આપ્યા. શાસ્ત્રીજી પાસે હું જ્યારે શ્રીધરી ટીકા ભણતી હતી ત્યારે એનો અનુવાદ ઉપલબ્ધ ન હતો, એટલે મને ભણવામાં ખૂબ તકલીફ પડતી હતી. એટલે આ અભ્યાસ કર્યા પછી મને એમ થયું કે જો આનો અનુવાદ કરવામાં આવ્યો હોય તો બીજા કોઈને પણ ઉપયોગી થાય, મને પોતાને મારું જ્ઞાન દ્રઢ થાય, અને બીજું કે શાસ્ત્રીજી પાસે જે મેં અભ્યાસ કર્યો એ ખૂબ રસપ્રદ હતો, એટલે એ ફરી લખવો પણ મને ગમશે. એટલે એ વિચારે મેં નક્કી કર્યું કે આનો અનુવાદ મારે કરવો છે. બહુ મોટી વસ્તુ હતી, ઘણી મોટી વસ્તુ, એટલે આ વસ્તુ કોઈ કરી જ ના શકે એવો વિચારવો એ મોટી વાત છે. જાણે એક ભાગવતના સમુદ્રમાં એમણે ઝુંપલાવ્યો અને સફળતાથી પૂરું કરી શક્યા. આ એમની તત્પરતા બતાવે છે. આ કાર્યનો આરંભ થયો તેના થોડા સમયમાં જ શ્રી નર્મદા શંકર શાસ્ત્રીજીનું નિધન થયું. જો કે આ કાર્ય આગળ ધપાવવા માટેની ઈશ્વરીય પ્રેરણાથી જ વૈદેહી બહેનની મુલાકાત પ્રાધ્યાપક ડોક્ટર લક્ષ્મેશભાઈ જોશી સાથે થઈ. તેમના માર્ગદર્શન હેઠળ અનુવાદનું કપરું કાર્ય શરૂ થયું. શ્રી વૈદેહીબેન 1998 સાલથી અમારે ત્યાં શ્રીમદ ભાગવત ઉપર શ્રીધરજીની ટીકાનું અનુવાદ માટે આવેલ. તેમને જે કામ કરવાની ધગસ અને શૈલીથી સાહેબ એના પર ખૂબ ખુશ થઈ ગયા. આટલું મોટું કામ કર્યું કે રમત વાત નથી, અને એની ચોકસાઈ એટલી બધી કે એના જે લખાણ જે ટ્રાન્સલેશન કરતા હતા એ પણ એ જાણે છપાયેલા અક્ષર હોય, અને એટલું સુંદર એમણે કામ કર્યું હતું. 18 વર્ષ સુધી આ અનુવાદની તપસ્યા ચાલી. એક મહાન સાહસ હતો, અને છતાં પણ ગુરુ અને ઈશ્વરની કૃપાથી એમના મનમાં સંકલ્પ જાગ્યો અને 18 વર્ષ સુધી એમણે આ વસ્તુ પર કામ કર્યું. અરે ડોક્ટર લક્ષ્મેશભાઈ જોશી કેનેડા હતા ત્યારે 10મા સ્કંધનો અનુવાદ ચેક કરાવવા માટે વૈદેહી બહેન કેનેડા પણ ગયા. મારા ગુરુજીને લાંબા સમય માટે કેનેડા જવાનું થયું, એટલે મને આ થયું કે મારા અનુવાદને હવે કોણ સુધારશે. એટલે મીનાબેને મને કહ્યું કે તમે કેનેડા આવો, ત્યાં સાહેબને વધારે સમય પણ હોય છે. એટલે હું કેનેડા ગઈ અને ત્યાં ઘણો ખરો 10મા સ્કંદનો ભાગ અમે લોકોએ સુધાર્યો, અને એ પણ એક યાદગાર મારો ભણવાનો સમય હતો.
અમારી સાથે કેનેડા આવ્યા ત્યારે પણ એ એટલા બધા સવારના રાતના 11 વાગે કામ કરે તો સવારે 5 વાગે ઉઠીને કામ કરે. એ બધું જોઈને અમને ખૂબ આનંદ હતો. ઘણીવાર તો સાહેબ એમ પણ કહેતા હતા કે જો મને એવી રીતના કહેવામાં આવે કે કોઈ વૈદ્યબેનને કોઈ ડિગ્રી આપવાનું આવે કહેવામાં આવે તો ડીલીટની ડિગ્રી આપવાનું મને મન થાય. 1000 પાનાનો અનુવાદ તૈયાર હતો, પણ હવે સૌથી મોટો પ્રશ્ન હતો તેને યોગ્ય રીતે છપાવીને જનસામાન્ય સુધી પહોંચાડવાનો. આ કાર્યમાં સાથ મળ્યો વૈદેહી બહેનના સહાધ્યાયી श्री नरेशभाई शाहनो. मेरी अत्यंत आदरणीय गुरु भगिनी वैदेही बहन स्वयं संपूर्ण श्रीधरी टीका का श्रीमद् भागवत का अनुवाद कर रही है. उन्हीं दिनों कैंट हनुमान में हमारे श्री रामचरितमानस का पारायण का आयोजन हुआ और वहाँ पारायण के अलावा विश्राम के समय हम तो विश्राम करते थे और बहन जी भागवत का अनुवाद लिखते रहते थे. નરેશભાઈની મદદથી હિન્દુ સંસ્કૃતિના પુસ્તકોના પ્રકાશન માટે વિશ્વવિખ્યાત ગીતા પ્રેસ ગોરખપુરે તૈયારી બતાવી અને ત્યાંથી શ્રી વિષ્ણુ પ્રસાદ પટવારીએ આવીને તમામ પાનાનું પ્રૂફ રીડિંગ, ડીટીપી અને સેટિંગ કરાવ્યું. આ રીતે સ્વર્ગસ્થ શ્રી નર્મદા શંકર શાસ્ત્રી અને બ્રહ્મલીન શ્રી ડોક્ટર લક્ષ્મેશભાઈ જોશીના માર્ગદર્શન અને આશીર્વાદના પરિપાક રૂપે 1000 પાનાનો એક એવા 5 ગ્રંથોની હારમાળા તૈયાર થઈ. સૌથી મહત્વની વાત એ છે કે 14મી સદીમાં થઈ ગયેલા શ્રીધર સ્વામીની ટીકાનો ગુજરાતી અનુવાદ 600 વર્ષ પછી વૈદેહી બહેનની અથાગ મહેનત અને લેખન તપસ્યા પછી પ્રકાશિત થઈ રહ્યો છે. જેમનો પોતાનો સંસ્કૃત વિષય નથી એ સંસ્કૃતનો અભ્યાસ કરે, વ્યાકરણનો અભ્યાસ કરે અને આ બધું જ કર્યા પછી વિદ્વાનોની જ્યાં પરીક્ષા થઈ જાય છે એવી શ્રીધરી ટીકા એનું ગુજરાતી ભાષાંતર પૂર્ણ કરે. ખરેખર આ ખૂબ ગૌરવવંતી વાત છે. સમગ્ર ગુજરાત માટે, સમગ્ર ભારત માટે આ ખૂબ આનંદની વાત છે, ગૌરવની વાત છે અને આવનારા યુગો બહેનના આ કાર્યને યાદ રાખશે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. અનુવાદ એ અદ્ભુત વાત છે. ભાગવત ગ્રંથ જ પરમ ભાગવદીય શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. વૈદેહી બેને પ્રારંભમાં જ કહ્યું છે કે આ શ્રીનાથજીનું આખું જે સ્વરૂપ છે 10 સ્કંધોમાં વ્યાપેલું છે. અને જ્યારે અનુવાદ કરવામાં આવે છે, આપણે એમ કહીએ છીએ કે અનુવાદ એ અનુવાદ નથી પણ અનુસર્જન છે. એટલે જ્યારે એક વ્યક્તિ અનુવાદ કરે છે ત્યારે પોતાની ભાષામાં અને મૂળ ગ્રંથની ભાષામાં વિહાર કરે છે. આમ શ્રીધર ટીકાને ગુજરાતી ભાષામાં અવતરણ કરાવવું એ એક અદ્ભુત ભાગવદીય કાર્ય વૈદેહી બેને પૂરું કર્યું છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વેસ્ટર્નાઇઝ થઈ રહેલા આ યુગમાં જ્યારે અમારા બાળકોએ એમના પેઇન્ટિંગના વિષય તરીકે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાની પસંદગી કરી ત્યારે મને એવી અનુભૂતિ થઈ કે મમ્મીના ભગવદીય કામની છાયા અમારા સુધી જ નહીં પણ અમારા બાળકો સુધી પણ પ્રસરી રહી છે. મમ્મીએ આ કામ કર્યું એટલે ઘર હંમેશા એક મંદિર જેવું લાગતું હતું અને આજે મમ્મીનું આ પુસ્તક લોન્ચ થઈ રહ્યું છે ત્યારે મને અત્યંત ખુશી છે. મારી પાસે બીજા કોઈ શબ્દો નથી. આવતી પેઢી ને અમે એક ઉન્નત શીર રાખીને એમ કહી શકીશું કે ભાઈ આપણે એવા કુટુંબમાંથી આવીએ છીએ, એવા કલ્ચરમાંથી આવીએ છીએ, એવા દેશમાંથી આવીએ છીએ કે જે જ્ઞાનની પાછળ આખું જીવન સમર્પિત કરી દે છે. અસત્યો માહીથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. આ મારી પ્રિય પંક્તિઓ અને એનું કોઈ જીવંત ઉદાહરણ હોય તે મારી મમ્મી હંમેશ કાર્યશીલ, લખતા અને વાંચતા શ્રીમદ ભાગવતજીના કાર્યમાં જીવન સમર્પિત આ કાર્ય કરી અને એમણે એક દાખલો અમારા સૌ પર બેસાડ્યો છે કે જો જીવન જીવવું તો ઉર્ધ્વગતિ તરફ. એટલે પ્રાણવાયુ અને મમ્મીનું આ પ્રાણવાયુ સમૂહ કામ જેમ ઓક્સિજન જાણતા અજાણતા ઈચ્છીએ કે ના ઈચ્છીએ આપણે આપણા શ્વાસમાં લઈએ જ છીએ
એવી રીતે મમ્મીનું આ કામ જાણતા અજાણતા કે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણી લાઈફ સાથે, દરેકની લાઈફ સાથે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ છે જ. અને વર્ષોની મહેનત પછી મમ્મીનું આ કામ જ્યારે સંપન્ન થયું છે એ ક્ષણે હું ખૂબ ખુશી અનુભવું છું અને ભગવાનને થેન્ક યુ કહું છું. જે સ્વજનો મિત્રો મંચ ઉપર વિરાજમાન છે, પૂજ્ય સ્વામીજી છે, બધા જ વૈદેહીબેનના જીવન યાત્રામાં ક્યાંક ને ક્યાંક ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હોય એવા મણકાઓ છે. બધાને સામૂહિક રીતે શબ્દથી જો કહેવાનું હોય તો એટલું જ કહી શકાય કે તમારા વિશેના સ્ફુર્યાતા વિચારો તમે આવી મનનો વૈભવ વધાર્યો. આપ સૌના આગમનથી મંચનો, મનનો અને સમારંભનો વૈભવ વધ્યો છે. હું પ્રોફેસર શ્રીધરભાઈનો સંક્ષિપ્ત પરિચય આપને આપીશ. શ્રીધર સનાતનભાઈ વ્યાસ, એનો સૌથી મોટો પરિચય એ છે કે વૈદેહીબેનના પ્રથમ ગુરુ સ્વામી નર્મદા શંકરજીના તેઓ પૌત્ર છે અને શૈક્ષણિક કાર્ય સાથે, શિક્ષણ જગત સાથે અનેકવિધ સંસ્થાઓમાં જોડાયેલા છે. આજે મંચ ઉપર આપણી સાથે છે. આપણે જોરદાર તાળીઓથી તેમને આવકારીએ કે આજની આ ખુશીના પ્રસંગે પોતાની વાણીનો વૈભવ વહેતો કરે. પ્રોફેસર શ્રીધરભાઈ. વાણીનો વૈભવ મારે રજૂ ન કરવાનો હોય, પરંતુ અત્યારે વાક્પુષ્પોથી મારે અભિવાદન કરવાનું છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. આપનું આ કુળ એ આ પવિત્ર કાર્યથી, કુળ પવિત્ર હતું જ, પણ આ કાર્યથી યુગો સુધી એ કુળની સુવાસ, જેમ ભાઈ પાર્થે હમણાં કહ્યું કે એક પરિવારને એક દિવ્ય ઓળખ મળી ગઈ. એ સંતાનો આવનારા વર્ષો સુધી કહેશે કે અમારા માતા, અમારા દાદી, અમારા નાની, એમણે આવું એક અદ્ભુત કાર્ય કરેલું છે. સાવિત્રીબેનનો આત્મા પણ અત્યારે બહુ જ ખુશ થતો હશે. આપના બા બાપુજી, અમારા દાદા નર્મદાશંકર શાસ્ત્રીજી, લક્ષ્મેશભાઈ જોશી સાહેબ, આ એકદમ ઉચિત તર્પણ છે એમના માટેનું. જો વૈદેહીબેનના આ કાર્ય બાબતના મારા થોડા ઘણા સ્મરણો હું આપની આગળ વ્યક્ત કરું. આ 32 વર્ષની જે બહેનની યાત્રા છે ને, આ 32 વર્ષની યાત્રા જ નથી. કારણ કે આ યોગભ્રષ્ટ જીવાત્મા છે. શુચિનામ શ્રીમતામ ગેહે. શુચિ ઘર મળ્યું, શ્રીમદ ઘર મળ્યું. યોગભ્રષ્ટ જીવાત્મા ન હોત તો આ શક્ય નહોતું. અને છે અમદાવાદ ઉપર તો લક્ષ્મીજીની કૃપા છે, પણ ઉન્મત્તતા પણ આવી ગયેલી છે ને ત્યાં આગળ. એટલે એ જ પુરવાર કરે છે કે આ યોગભ્રષ્ટ જીવાત્મા છે કે નાનપણથી જ ઈશ્વરાભિમુખ થયા. હું તો બહુ નાનો હતો જ્યારે બહેન ભણવા આવતા.
ભટ્ટ સાહેબ દેવદત્ત પયોલોભાય ઓદનમ ભૂંકતે, વ્યાકરણમાં જેમ કહ્યું છે ને, વ્યાકરણમાં એક ઉક્તિ છે, દેવદત્ત એ દૂધના લોભથી ભાત ખાઈ જાય છે. એમ અમે મારી જો નાનપણની એક વાત આપની આગળ મુક્ત કરું, વહેતી કરું. વૈદેહીબેન ભણવા આવે ને, અમે બહાર બધા નાના નાના પિતરાઈ ભાઈઓ વધારે અવાજ કરીએ કે બેન હેરાન થાય. બેન બહાર આવે, એમને બધાને શાંત કરે અને એક લોભ આપે, હું તમને આટો મરાવવા લઈ જઈશ, અને પછી આખી ટોળકી શાંત થઈ જાય. એ દિવસો હજી ભૂલાતા નથી. હા, એ માનસપટ ઉપરની જે સ્મૃતિઓ એમાંની એક સરસ સ્મૃતિ છે. એટલે વૈદેહી બેન આવે એટલે અમારું એક કાર્ય સિદ્ધ હોય જ કે લાંબો આટો મારવા માટે. હું જે વાત કરી રહ્યો છું આ 90-92 એનાથી પણ બહુ વહેલા 86-87નો આ સમયગાળો. તો આ 32 વર્ષની યાત્રા નથી જ, આ જન્મ જન્માંતરની યાત્રા છે. અને જન્મ જન્માંતરની યાત્રાનું ફળ આપણે આજે અત્યારે જોઈ રહ્યા છીએ. બેન જ્યારે ભણતા ને પછી ધીમે ધીમે જ્યારે મેચ્યોરિટી મારામાં આવવા માંડી અને હું બહેનને વિદ્યાર્થીની તરીકે દાદાની જોડે ભણવા આવતા જોતો, 3 વસ્તુઓ એ મેં નોંધી છે ત્યાં આગળ: પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. અને ત્યારે જ આ જ્ઞાન મળ્યું. બેનમાં પ્રણિપાત હતો. મારા દાદા અમને બધાને કહે, એ બહુ નિજાનંદમાં રહેવાવાળા, આ શેઠાણીને જુઓ, આ શેઠાણીને શું પડી છે, આ ભાગવત ભણે છે, તમે ભણો. તો એક ઉત્કૃષ્ટ શ્રેષ્ઠી પરિવારમાં જન્મ્યા, એ પરિવાર એવા જ શ્રેષ્ઠી પરિવારના પુત્રવધુ, અને છતાંય આવી રીતે નિત્ય સમય થાય 4 વાગે એટલે વૈદેહી બેન આવી જ ગયા હોય. પ્રણિપાત બેનમાં અમે જોયો જ છે. પરિપ્રશ્ન, ના 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 શાસ્ત્રીજી, આ વસ્તુ હજી સ્પષ્ટ નથી થતી. બેન આવું વારંવાર કે કોઈક મુદ્દો હોય મારા દાદાને શાસ્ત્રીજી કહેતા. અને સેવા, એમણે દાદાની બહુ જ પિતા તુલ્ય માનીને સેવા કરી છે, એનો પણ હું સાક્ષી છું. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા, આ 3 વસ્તુ એ વૈદેહીબેનને આ યાત્રાને અહીં સુધી લઈ આવ્યા છે. અમને ખરેખર ખૂબ આનંદનો અમારા માટે આ વિષય છે. હું બહુ લાંબો સમય લેવા માગતો નથી. બસ ખાલી એક જ ઉક્તિ. ઘણા બધા વિદ્વાનો આ સભામાં બેઠેલા છે, સ્વામીજી પણ છે અને આદરણીય સંન્યાસી વર્ગ પણ છે. આ સર્વેની અનુમતિ છે એમ સ્વીકારીને જ, માનીને નહીં, સ્વીકારીને જ હું એક શબ્દને થોડોક જુદી રીતે રજૂ કરી રહ્યો છું, એક શ્લોકને જુદી રીતે રજૂ કરી રહ્યો છું. હમણાં ભગવાન જગન્નાથને યાદ કર્યા, એને સંદર્ભે જ આ એક શ્લોક છે. વ્યાસો વેત્તિ શુકો વેત્તિ રાજા વેત્તિ વાનવા. વ્યાસો વેત્તિ શુકો વેત્તિ રાજા વેત્તિ વાનવા. વૈદેહી શ્રીધરૌ વેત્તઃ શ્રી નૃસિંહ પ્રસાદતઃ. એ ઈશ્વરીય તત્વ ક્યાં છે, કેવું છે, શું છે, વેદવ્યાસજી જાણી ગયા, શુકદેવજી જાણી ગયા, પેલો રાજા પરીક્ષિત જાણ્યું કે ના જાણ્યું બીજી વાત છે, પણ આ 2 જણ તો હવે એ ઈશ્વરીય તત્વને જાણી જ ગયા. એક આચાર્ય શ્રીધર અને એક આ વૈદેહીબેન. વૈદેહીબેને આ પેલું ભગીરથ કાર્ય શબ્દ વાપરીએ છીએ ને, એ હવે બદલવું પડશે. હવે વૈદેહી કાર્ય શબ્દ મૂકવો પડશે હવે. હા, અને બસ હું વધારે વિવક્ષા છે પણ સમયની મર્યાદા અને બધું જ મારે ધ્યાનમાં રાખી અને એક અંજલિ આપી રહ્યો છું. અહો ભાગ્યમ મામકીનમ અહો અહો સમારંભેત્ર સત્ક્ષેત્રે વૈદેહ્યા નુગ્રહે તથા. ગીતા પ્રેસ ગોરખપુરને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપે આ એક સરસ કાર્યને હાથ ઉપર ધર્યું. અને આ બહુ જ ગર્વની વાત છે ગુજરાત માટે, ભારત વર્ષ માટે
અને જ્યારે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા કહેવાય છે એ વખતે બેને આ કાર્ય કર્યું. ખૂબ આનંદ છે અને ખૂબ ગૌરવ પણ થાય છે. આપ સૌને અભિનંદન. જય શ્રી કૃષ્ણ. આજના આ વર્તમાન સમયમાં ભાગવતજીમાં ઊંડી રુચિ છે અથવા તો ઠાકોરજીમાં ઊંડી રુચિ છે, એમના માટે તો આ વૈદેહી કાર્ય જ કહી શકાય. ચોક્કસ એવું અદ્ભુત કાર્ય થયું છે. સરસ ભાષાંતર આપણને ઉપલબ્ધ થયું છે. ભાગવતજીના મર્મ સુધી પહોંચવા માટેનો સરળ રસ્તો એમણે કરી આપ્યો છે. મને પાર્થવીજીએ કહેલું કે વિષય થોડો ભારેખમ છે એટલે એને તમે હળવો રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેજો, એટલા માટે અમે તમારી ઉપર પસંદગી ઉતારી છે. એટલે વચ્ચે વચ્ચે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને નાના નાના પ્રસંગો કહીશ. મને કદાચ લાગે છે કે તમને ગમશે. 33 કરોડ દેવોમાં જો માત્ર એક અને એક વ્યક્તિ સાથે મિત્રતા કરવાનું કહેવામાં આવે તો તમે કોની ઉપર પસંદગી ઉતારો? સરેરાશ માનવીના હૈયાની જે સૌથી નજીક છે એવા કૃષ્ણ ઉપર, કારણ કે પદ્માસનમાં બેસીને ઝાડ નીચે ધ્યાન કરતા જોવા નથી મળ્યા. જેણે જે સ્વરૂપે કલ્પના કરીને એ સ્વરૂપે કૃષ્ણ ઉપસ્થિત થયા છે. એનો અનુભવ મને 2 વર્ષ પહેલાં ટેલિવિઝનના જીવંત પ્રસારણમાં દ્વારકામાં થયેલો. ટેલિવિઝનમાં વર્ષોથી જગન્નાથજીની રથયાત્રા અને દ્વારકાધીશનું જીવંત પ્રસારણ કરવાનો સૌભાગ્ય મને પ્રાપ્ત થયેલું. કોન્સેપ્ટ એવો હતો કે દર્શન કરીને બહાર આવનાર વ્યક્તિ સાથે 1-2-3 પ્રશ્નો પૂછી અને થોડું જીવંત પ્રસારણને રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ બનાવવું. એટલે કેટલાક લોકોને અમે પૂછતા હતા ઊભા રાખીને. કોઈ ભાઈ આવ્યા બહાર દર્શન કરીને, મેં પૂછ્યું ભાઈ ક્યાંથી આવો? મને કે હુરઠથી. મેં કહું દર વર્ષે આવો? મને કે આ 20 વર્ષથી આવું, 20 વર્ષથી આવું. સુરતના લોકો હને બદલે સને બદલે હ ને તને બદલે ટટ્ટુ નોટા બોલે. તો મેં કહું ભગવાન પાસે કંઈ ખાસ આજે યાચના કરી? ગોકુળ આઠમે તમે આવ્યા છો. મને કે ટીવીમાં કહેવાય એવું નથી. મેં કહું કેમ? માથાકૂટ થાય એવું છે. મેં કહું સાઈડમાં આવું, સાઈડમાં કહો. મને કે હિદ્ધિ માગી ભગવાન પાસે. મેં કહું કેવી હિદ્ધિ? મને કે પેલું રૂકમણીને હાચવી લે છે ને બધી બહેનપણીઓ જોડે હાચવી લે છે ને, અને રૂકમણીને દુઃખ થતું નથી. 1% જો મને મળી જાય તો મારું જીવન ધન્ય થઈ જાય. અને મારી વાઈફને કંઈ બુદ્ધિ આલે. મેં કહું કેવી બુદ્ધિ? તો કે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાધાજી અને કૃષ્ણનું, એની પૂજા કરે છે ઠાકોરજીની. રાધાજી મોટા હતા કૃષ્ણ ઠાકોરજી કરતાં અને પરણેલા હતા, અને ગોકુળની બધી ગોપીઓ મોટે ભાગે પરણેલી હતી ને મોટી હતી. તો કે ભગવાનના હબંધોને એ કંકુ ચાંદલાથી પૂજા કરે છે અને મારી બહેનપણીઓના ફોન આવે તો મોં બગાડે છે. એટલે આ એક એવો ઈશ્વર છે કે જેની પાસે ગમે તે માગી શકાય, અને જે માગો એ તમારી ભાવના શુદ્ધ હોય તો એ ચોક્કસ કદાચ આપે પણ ખરો. 550 વર્ષ પહેલાં જૂનાગઢની અંદર બનેલા પ્રસંગો હજી આપણા હૃદયસ્થ છે. એવા વળાંક ઉપર છીએ આપણે કે જ્યાં એક બીજા એવા વિભૂતિ તેમને આપણે તેમની વાણીથી શુભકામના આશીર્વચન આપવા માટે આમંત્રિત કરીશું. શ્રીમતી મીનાબેન જે છે તે તેમના વૈદેહીબેનના ગુરુજીના ગુરુપત્ની છે. હું એમના ગુરુજીનો પરિચય સંક્ષિપ્તમાં આપીશ. ડૉક્ટર લક્ષ્મેશ વલ્લભજી જોશી. તેમણે સંસ્કૃત સાથે ખૂબ ઘરોબો રાખ્યો હતો, ખૂબ નાતો હતો. સાચા અર્થમાં તેઓ વિદ્વતાના અધિકારી હતા અને અનેક સંલગ્ન સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. અને સૌથી મોટી વાત કે આ 32 વર્ષની યાત્રામાં તેમનું ઘણા બધા વર્ષોનું યોગદાન વૈદેહીબેન સાથે જોડાયેલું છે. હું શ્રીમતી મીનાબેનને વિનંતી કરીશ કે આપણી સાથે તેઓ વાતચીત કરે અને આજના આ પ્રસંગને શુભકામના પ્રદાન કરે. મીનાબેન. હરિઓમ. પૂજ્ય સ્વામીજી તથા આમંત્રિત બધા મહેમાનો, ભાઈઓ અને બહેનો, મને બોલવાની બહુ આદત નથી, કારણ કે હું પહેલેથી જ
બહુ વર્ષોથી મને સાંભળવાનું જ મળ્યું છે, કારણ કે હું મારા જોશી સાહેબની સાથે હંમેશા પડછાની જેમ રહેતી હતી, એટલે હંમેશા મારે સાંભળવાનું જ બનતું હતું. મારે બોલવાનું તો મને અમે ફાવતું નથી અને હું બોલી પણ નથી, પણ આજે મને જાણે અંતરથી એક ઈચ્છા થાય છે કે જાણે વૈદેહીબેન માટે કંઈક થોડીક વાત કરું. આજે જોશી સાહેબની પ્રેરણાથી જ મને એવું લાગે છે કે મને બોલવાની ઈચ્છા થઈ છે. જોશી સાહેબની અર્ધાંગીની તરીકે પણ મારે વૈદેહીબેનના હૃદયથી આશીર્વાદ આપવા જોઈએ. વૈદેહીબેન પ્રત્યે જોશી સાહેબને એટલો બધો પ્રેમ હતો કે જ્યારે ત્યારે વાત કરીએ કે મારી આખી લાઈફમાં આટલા અધ્યાપન વર્ષો કર્યા, મેં ભણાવ્યું, પણ મને વૈદેહીબેન જેવા વિદ્યાર્થી મળ્યા નથી, કારણ કે આટલા સિન્સિયર અને આટલા પ્રમાણિક અને આટલા મહેનતુ મેં મારા જીવનમાં જોયા નથી, ન ભૂતો ન ભવિષ્યથી એટલા માટે કહેવામાં આવે છે કે હવે આ મોબાઈલના યુગમાં તો આવું કામ કોઈ કરી શકે જ નહીં અને કરવું શક્ય પણ નથી, કારણ કે આટલા બધા વર્ષો સુધી મેં મારી નજરે જોયું છે કે એટલી બધી મહેનત કરી છે. 3:30 વાગે આવી જાય, સાંજના 7 વાગે પછી એમ કે હજી થોડીક વાર મને ભણાવવાનું સાહેબ, થોડીક વાર પછી એમ કે ના હવે થાકી ગયા છીએ, હવે બસ કરો. ત્યાં સુધી એમણે કામ કર્યું છે, એટલે મેં મારી નજરથી જોયું છે એમનું એટલી બધી મહેનત છે. એટલે સાહેબને એમ થતું હતું કે આમને તો ડીલેટથી પણ મોટી ડિગ્રી હોય તો પણ એને આપવી પડે, એટલું બધું એનું કામ સરસ છે. અને મને બાકી અમારી સાથે કેનેડા આવ્યા ત્યારે કેનેડામાં પણ એ અમારા કુટુંબના એક સભ્ય તરીકે જ રહેતા હતા. બહુ જ અમારા બધા જ સભ્યોને એના પ્રત્યે ખૂબ પ્રેમ, કારણ કે એનો સ્વભાવ જ એવો છે કે બધાની સાથે મિક્સ થઈ અને રહેવાનું. રાતના 11 વાગ્યા સુધી કામ કરે, સવારે 5 વાગ્યા ઉઠીને પાછું કામ કરે. આ મેં બધું નજરે જોઈને અમને એમ થાય છે કે વૈદેહીબેને એટલું બધું આ ભાગવત પાછળ મહેનત કરી છે કે ખરેખર બહુ જ અદ્ભુત કામ કર્યું છે. અને મને અંદરથી હું મારા હસબન્ડ ગયા હોય એવું મને લાગતું જ નથી, કારણ કે મને એની પ્રેરણાથી જ આ બોલવાનું મન થયું, કારણ કે એના વગર આવું બોલવાનું હું કદી મારા જીવનમાં પહેલો જ પ્રસંગ છે કે હું આ જાહેરમાં બોલું છું, એટલે મને એ પણ એટલો આનંદ છે કે મને એમની પ્રેરણાથી થાય છે. બીજું સાથોસાથ પાર્થિવભાઈનો પણ આમાં ખૂબ ખૂબ સહકાર છે. આમાં પતિનો સહકાર ન હોય તો પત્ની કશું જ કામ કરી શકતી નથી. મારા જીવનમાં મેં પોતે જોયું છે કે પત્ની હંમેશા પતિને મદદ કરે તો જ એ કામ કરી શકે. મેં મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું, એટલે એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને એમને ખૂબ અભિનંદન આપું છું. પ્રસંગોચિત જ્યારે વૈદેહીબેનની 2 વખત મુલાકાત લીધેલી ત્યારે એમણે એક વાત કરેલી કે મારા જીવનની આ ધન્ય ક્ષણે એક મોટો વસવસો આજે મને રહી ગયો છે કે મારા બંને ગુરુઓ અત્યારે આ ક્ષણે હોત તો એ મારા જીવનની ધન્યતા વધારે ઊંચાઈ ઉપર હોત. એ વખતે એ વાત કરતાં કરતાં એમની આંખોમાં ભેજ મેં જોયો છે, અનુભવ્યો છે. પણ વૈદેહીબેનને એટલું જ કહેવાનું કે એમના બંને ગુરુના પરિવારજનો મંચ ઉપર છે અને જે રીતે એમના ગુરુનો વારંવાર ડોક્યુમેન્ટરીમાં અને વાણી વ્યવહારમાં ઉલ્લેખ થઈ રહ્યો છે અને એ વ્યવહારને તહેવાર આપણે બનાવી રહ્યા છીએ, ત્યારે એક સરસ રિષભ મહેતાની પંક્તિ યાદ આવે કે તું જો સમજે તો આસપાસ છું, તું જો સમજે તો આસપાસ છું, તે જે હમણાં લીધો તે શ્વાસ છું. એટલે વૈદેહીબેને એનો અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે સૂક્ષ્મ સ્વરૂપે એમની ઉર્જા, એમનું ચૈતન્ય અત્યારે આ મંચ ઉપર વિહાર પામી રહ્યું છે અને એમની આસપાસ છે, એમના શ્વાસમાં છે. 2 બહેનપણીઓ લગ્ન થયા પછી એકબીજાને 6-12 મહિના થાય એટલે પૂછે કે બેન બધું કેમ લાગે છે લગ્ન જીવનમાં. બહુ સહજ, દુનિયાની કોઈ પણ સમાજનો આ સહજ પ્રશ્ન છે. આવો એક પ્રશ્ન દ્રૌપદીજીએ રૂક્ષ્મણીજીને કરેલો. દ્રૌપદીજીને પણ કૃષ્ણ સાથે પરણવું હતું, પણ કૃષ્ણએ સ્વયંવરનું આયોજન કરાવીને એમને સમજાવ્યા કે તારી સામે સખી જ્યારે હું જોઉં છું ત્યારે તારામાં મને એક આગ છુપાયેલી દેખાય છે, મને દુર્ગાના દર્શન થાય છે, મારે તને દ્વારિકાના સોનાના પિંજરનું પક્ષી બનાવીને રાખવી નથી, આવતીકાલનું ભારત વર્ષ તારી પ્રતીક્ષા કરી રહ્યું છે, એટલે પાર્થ સાથે તારું લગ્ન ગોઠવાય તે સર્વથા ઉચિત છે. તો દ્રૌપદીજીએ રૂક્ષ્મણીજીને પ્રશ્ન કરેલો કે બેન બધું બરાબર ચાલે છે ને? એટલે રૂક્ષ્મણીજી જવાબ આપે છે કે આમ તો કોઈ પણ સ્ત્રીની કામનાઓ હોય એને પાર જઈ અને મને પૂર્ણ પુરુષોત્તમને હું પામી છું,
पर पता नहीं चलता आज तक मुझे वो बात कि कुछ छूट गया है, वो मेरी समझ के बाहर है, कुछ छूट गया है मेरे जीवन में, कुछ बात है जो छूट गई है। ने द्रौपदी जी जवाब आपे छे कि जो छूट गई वो छूट गई, बरसाने वाली लूट गई। ये जे सुख बरसाने वाली को जो मिला है वो तो किसी की किस्मत में नहीं है। जिसकी किस्मत में जो मिलता है वो उसके हक का मिलता है और वो लेके निकल गई है। अब तो जो बचा है वो पुरुषोत्तम को એને પામવાનો તમે પ્રયાસ કરો। એવા જ એક બીજા મંચસ્થ વિદ્વાન જે આપણા આમંત્રણનો સ્વીકાર કરીને અત્રે પધાર્યા છે, ડૉક્ટર નરેશભાઈ વેદ। ડૉક્ટર નરેશભાઈનો જો વિસ્તૃત પરિચય આપું તો કાર્યક્રમ પૂરો થવાની ક્ષણ સુધી હું પહોંચી જાઉં, એટલા બધા ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે। અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ ડિરેક્ટર તરીકે જોડાયેલા રહ્યા છે। એમના વિશે વાત કરવામાં એટલું બધું કહી શકાય એવું છે, પણ નરેશભાઈ એ અધ્યારૂ પરિવારના સ્વજન છે, હૃદયસ્થ છે અને આમંત્રણનો સ્વીકાર કરીને સહજ રીતે આવ્યા છે। એ જ આ મંચની ઉપલબ્ધિ છે અને પરિવાર એનો ઋણી છે। નરેશભાઈને ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આજની આ ક્ષણને વધાવવા માટે, આજની આ ક્ષણને શુભકામના પ્રદાન કરવા માટે વિનંતી કરીએ। નરેશભાઈ। શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ। પરમ આદરણીય વંદનીય સ્વામી શ્રી વિદિતાત્માનંદજી સરસ્વતી મહારાજ, મંચ પર ઉપસ્થિત શ્રીધરભાઈજી, આદરણીય મીનાબેન, આજે જેમનું સન્માન આપણે કરી રહ્યા છીએ, અભિવાદન કરી રહ્યા છીએ, શ્રીમતી વૈદેહીબેન, પાર્થિવભાઈ અને અહીં ઉપસ્થિત આપ સૌ વિદ્વત્જનો, મુરબ્બીઓ, મિત્રો, દેવીઓ અને સજ્જનો, એક સરસ દોર કાર્યક્રમનું સંચાલન કરતા એમને જે ચલાવ્યો એનાથી મને પણ એક નાનકડું કાવ્ય યાદ આવ્યું જે આ પ્રસંગને બહુ જ અનુરૂપ છે। કાવ્ય ગદ્યમાં છે, ટૂંકું છે પણ બહુ માર્મિક છે। ઓચીન તો ફ્યુઝ જતાં મારા માળામાં અંધારું ધબ, ઓચીન તો ફ્યુઝ જતાં મારા માળામાં અંધારું ધબ, કોઈકે બૂમ પાડીને એમ કહ્યું, કોઈકે બૂમ પાડીને એમ કહ્યું, કલ્યા નરસિંહ, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કલ્યા નરસિંહ, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો, કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો। બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું, બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું, અલ્યા ગિરધર, અલ્યા ગિરધર, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ। ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે। ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે। કાવ્ય જગદીશ જોશીનું છે, સાહિત્ય અકાદમી વિજેતા, અને કાવ્યનું શીર્ષક છે છિન્ન ભિન્ન। પહેલી વાર આ કાવ્ય મેં જ્યારે વાંચ્યું ત્યારે હું બહુ આશ્ચર્યમાં પડી ગયો હતો। એક ફ્યુઝ ઉડી ગયો હોય અને આ બધા ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ થઈ ગયા હોય તો વાયરમેનને બોલાવવાનો હોય, ઇલેક્ટ્રિશિયનને બોલાવવાનો હોય, અને નરસિંહ, સુરદાસ, તુલસીદાસ એ તો સદીઓ પૂર્વે પ્રભુના પ્યારા થઈ ચૂકેલા છે। એ ઘરના ઘાટી કે નોકર નથી કે એને ઇલેક્ટ્રિશિયનને બોલાવવા માટે મોકલવા પડે। કવિ આવું શા માટે કરે છે? જ્યારે આપણે સમજીએ છીએ કે કવિ બોલે છે ત્યારે સમજવાનું છે કે પ્રજા બોલે છે। કવિઓ છે તે પ્રજાનું એન્ટેના છે। પ્રજા રોડ ઉપર આવીને ન બોલી શકે। કવિ જ્યારે બોલતો હોય છે તે પ્રજાનું મુખ બનીને બોલતો હોય છે। આ કવિએ જ્યારે આ વાત વ્યક્ત કરી ત્યારે એનો અર્થ એ હતો કે એક એવા યુગમાં આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં
આદર્શો, આચારો, મૂલ્યો બધું છિન્ન ભિન્ન થઈ ગયું છે. જીવનનું વસ્ત્ર ફાટીને ગાભા જેવું થઈ ગયું છે. ફરી એને બખિયા ભરીને કોણ અખંડ કરી આપે? સામાન્ય ફ્યુઝ ગયો હોય તો કદાચ ઇલેક્ટ્રિશિયનને બોલાવી શકાય, પણ ખુદ જ્યાં જીવનનો ફ્યુઝ ગયો હોય, જીવન હોય અને ચૈતન્ય ન હોય, મધુવન હોય અને માધવ ન હોય, એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આપણે કેવી રીતે જીવી શકીએ? એવા જમાનામાં હતાશ થઈને કવિ લખે છે, આ મીણબત્તી છે તે જબરજસ્ત પ્રતીક બનીને આવ્યું છે. આ આચારો, આ આદર્શો, આ મૂલ્યો, આ બધું જૂનું આપણે ગુમાવી બેઠા છીએ અને નવું આપણને સર્જતા આવડતું નથી. એવા સમયમાં કવિ હતાશ થઈને બચારો આ વાત કરે છે કે હું શોધી રહ્યો છું, પણ મારે કહેવું છે કે શોધવાની જરૂર નથી. આજે આપણને મીણબત્તી મળી ચૂકી છે. આપણે જાણીએ છીએ કે એક દીવામાંથી અનેક દીવાઓ પ્રગટાવી શકાય છે, એક મીણબત્તીમાંથી અનેક મીણબત્તીઓ છે તે પ્રગટે છે. એવું એક દીપ પ્રાગટ્યનું મોટું કામ એમણે કર્યું છે. જમાનો ગમે તેવો છે, ગમે તે જમાનાના ગમે તેવા આપણે સંતાનો છીએ, અને છતાંય હતાશ કે નિરાશ થવા જેવું છે નહીં. આ છિન્ન ભિન્નતાની વચ્ચે પણ હજુ કંઈક એવા દીવડાઓ છે આપણી વચ્ચે કે જે આવું અદ્ભુત કાર્ય છે તે કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત આપણે જાણીએ છીએ તેમ સમસ્ત પુરાણોનું મુગટમણી છે, અને આપણે ત્યાં સુધી માનીએ છીએ કે સાક્ષાત ઈશ્વર હાજરા હજુર સદેહે આપણે ત્યાં ન પધારી શકે, કે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી, પણ ઈશ્વરનું જે મહત્વપૂર્ણ સ્વરૂપ છે, એનું જે ભાવ સ્વરૂપ છે તે શ્રીમદ ભાગવત છે. અને શ્રીમદ ભાગવત જેના ઘરમાં બિરાજે છે તેના ઘરની અંદર સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજે છે. કળિયુગની અંદર તો સૌથી મોટામાં મોટી અને અગત્યની જે કંઈ વાત છે તે આ જ વાત છે. તો એ શ્રીમદ ભાગવત એને પણ આપણા જમાનાએ એક ફોર્માલિટી જેવું, એક ખાનાપૂર્તિ જેવું બનાવી દીધું છે. નારદજીએ એ જમાનામાં એક વાત કરેલી અને કહેલું કે કનિષ્ઠ કથાકારોએ ધીરે ધીરે ભાગવતને પણ એ હાલતે મૂકી દીધું છે કે બહુ જ એની વેદના થાય. હવે આપણે સમજીએ કે શ્રીમદ ભાગવત પરમ રસનું આલય, નિગમ કલ્પ તરુ જેને કહે છે, ભગવાનની જે વાંગમય મૂર્તિ છે, જે બહુ જ મોટી સન્નિધિ છે, એને આપણે આપણા દિવંગત સ્વજનો છે તેની સદગતિ થાય એના માટે થઈને એક ફોર્માલિટીમાં આપણે એનો પૂરો કરીને મૂકી દઈએ છીએ. આનાથી બીજું મોટું અયોગ્ય કામ હોઈ શકે નહીં. શ્રીમદ ભાગવત એ નિત્ય વંદન, સ્મરણ, કીર્તન, આસ્વાદ અને અવબોધનો વિષય છે, આચરણનો વિષય છે. શ્રીમદ ભાગવત હર ક્ષણે આપણા જીવનને નવજીવન આપનારો મુગુટમણી છે. તો એવા શ્રીમદ ભાગવત ઉપર આજ સુધી અસંખ્ય વિદ્વાનોએ ટીકાઓ લખી છે, અને વિશેષ કરીને વૈષ્ણવ સંપ્રદાયની જે ધારા છે ને એમાં જેટલા ફાંટાઓ છે એમાંના કેટલા બધાએ કરી છે. પછી વિશિષ્ટાદ્વૈતવાદીઓ હોય, શુદ્ધાદ્વૈતવાદીઓ હોય, દ્વૈતવાદીઓ, અદ્વૈતવાદીઓ, દ્વૈતાદ્વૈતવાદીઓ હોય, તમામે એના ઉપર ટીકાઓ લખી છે. પણ એ બધી જ ટીકાઓમાં જે શિરમોર છે, સૌથી વધારે જે શ્રદ્ધેય એ સમજાય છે શ્રીધર ટીકા. આજ સુધી કોઈ ભાષામાં એનો અનુવાદ ઉપલબ્ધ નહોતો. હું હર મહિને પ્રેમપુરી આશ્રમમાં જ્યારે સ્વામીઓને મળું છું, કેટલા મોટા ગજાના અભ્યાસીઓ, સ્વામીઓ, મહાત્માઓ છે, કેટલા બધા વ્યાખ્યાનો આપતા હોય છે, કેટલી ભાગવત સપ્તાહો થતી હોય છે. એ હર હંમેશ પૂછ્યા કરે કે શ્રીધરી ટીકા ક્યાંયથી ઉપલબ્ધ થાય કરી. અને જ્યારે મેં એમને વાત કરી કે શ્રીધરી ટીકા હવે આપને ઉપલબ્ધ થશે ગુજરાતી ભાષામાં, ત્યારે એ બધા મહાત્માઓ અને સ્વામીઓ એટલા બધા પ્રસન્ન થઈ ઉઠેલા. વારે વારે મને ફોન કરે, પત્રો લખે, ક્યારે જલ્દી હાથમાં આવે, ક્યારે આવશે, ક્યારે આવશે. પણ હમણાં અત્યાર સુધી જેમ વાત થઈ તેમ આપ જાણો છો કે આ એક બહુ જ મોટું, અતિ કઠિન એવું કાર્ય હતું. આ ગ્રંથ આપ જે જોઈ રહ્યા છો એને સંસ્કૃત ભાષામાં પ્રાંશુલભ્ય ફળ કહેવાય. સામાન્ય ફળ નથી આ. 32 વર્ષ
એટલે 3 તપ થયા. મરાઠી ભાષામાં 12 વર્ષને એક તપ ગણવામાં આવે છે. 3 તપની આ સાધના છે. અને તપશ્ચર્યા એવી ગહન છે. ઘર ગૃહસ્થી સંભાળવી, વટવ્યવહાર સંભાળવા, જીવનના બધા જ દૈનંદિન કાર્યો છે તે પણ સંભાળવાની, એની સાથે સાથે આટલો બધો સ્વાધ્યાય કરવો. ઉપાધિથી તો બીજા વિષય સાથે એ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હતા, પણ શ્રીમદ ભાગવત છે તેનો જ આટલો રસ, આટલો નાદ અને એમાં આટલી તન્મયતા, એને માટે થઈને આટલા વર્ષો સુધી સંસ્કૃત ભાષા શીખ્યા, આટલા મોટા વિદ્વાનોના ચરણો સેવ્યા. અને ભાઈએ કહ્યું, શ્રીધરભાઈએ તેમ, સેવા, પ્રણિપાત અને પરિપ્રશ્નથી એમણે જે કંઈ યોગ્યતા પ્રાપ્ત કરી. આપણે ત્યાં યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પણ બહુ જ મોટી કઠિન શરતો હોય છે. જેમ તમે જ્ઞાન માર્ગે જાઓ અને સાધન ચતુષ્ટય તમારી પાસે હોવા જોઈએ, એમ આવા કાર્યો જ્યારે કરવાના હોય છે ત્યારે તમારી પાસે બ્રહ્મવિદપણું અને શ્રોત્રિયપણું પણ હોવું આવશ્યક હોય છે. જ્યાં સુધી આ પ્રકારના ક્વોલિફિકેશન્સ હોતા નથી, આ પ્રકારની લાયકાત હોતી નથી, ત્યાં સુધી આવું કામ થઈ શકતું નથી. ઉપનિષદો તો કહે છે કે એક તો મનુષ્ય અવતાર દુર્લભ છે, એમાં પણ દુર્લભ છે ઉત્તમ કુળ અને ઉત્તમ વંશમાં જન્મ. એથી પણ વધારે કઠિન અને મુશ્કેલ કામ જે છે તે એવા લોકોની વચ્ચે, એવા ગુરુઓની વચ્ચે, એવા સમાજની વચ્ચે રહેવાનું સદભાગ્ય મળવું કે જે આ પ્રકારનો તમારો જે ઉછેર છે, તમારો જે સંસ્કાર છે તે તમને કરી આપે. અને એથી પણ અઘરું છે કે તમારી આ પ્રકારના વિષયો તરફ અભિરુચિ કેળવાય. બહુ મુશ્કેલ હોય છે. આ આકસ્મિક રીતે મળતી બધી વસ્તુઓ નથી. જન્મ જન્માંતરના, એમણે યોગ ભ્રષ્ટ આત્મા એમ જે શબ્દ વાપર્યો એ બહુ યથાર્થ વાપર્યો છે. જન્મ જન્માંતરના સત્કૃત્યો હોય છે, તેના પરિણામ સ્વરૂપ, તેના ફળ સ્વરૂપ આ ઘટના બનતી હોય છે. એ સિવાય આવી ઘટનાઓ છે તે સાકાર થતી નથી હોતી. અનેક જન્મોના સંચિત જે પુણ્યકર્મો છે, એ પુણ્યકર્મોના પ્રતાપે આટલી નિષ્ઠાથી, આટલી નિસ્બતથી, આટલા પરિશ્રમથી, આટલી સેવાભાવનાથી અને આટલા સમર્પણ ભાવથી આ જે કામ થયું છે તે આપણી પાસે તો એકમાત્ર શબ્દ છે કે ભગીરથ કાર્ય છે. એક ભગીરથે જેમ ઉપરથી ગંગા ઉતારી, એમ એમણે જેમ કહ્યું કે હવે તો આપણે ભગીરથ કાર્ય એમ કહેવાને બદલે વૈદેહી કાર્ય આપણે કહેવું જોઈએ. એમ એક મોટું વૈદેહી કાર્ય આ થયું છે. એવડું મોટું વૈદિક કાર્ય છે કે જે આપણને સામાન્ય અર્થમાં નહીં સમજાય, કારણ કે આપણે આભાસો અને અધ્યાસોના જગતમાં જીવીએ છીએ અને આરક્ત અને આસક્ત એવી એક ફિઝુલ જિંદગીની અંદર આપણા જીવનના ઉત્તમમાં ઉત્તમ વર્ષો પસાર કરી નાખીએ છીએ. ત્યારે જુવાનીના આટલા ઉત્તમ વર્ષો જેમણે આવા સ્વાધ્યાયને માટે આપ્યા હોય અને એ સ્વાધ્યાયની અંદર પણ આટલો બધો પરિશ્રમ લઈને શ્રીમદ ભાગવતનો શબ્દશઃ અનુવાદ ઉપરાંત ભાગવત ઉપર થયેલી શ્રીધરની આ ટીકાનો શબ્દશઃ અનુવાદ અને એ પણ વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, સમાસ બધી જ વિગતો સાથે રાખીને. હું તો આ ગ્રંથમાંથી પસાર થઈ ગયો, મેં જોયો 5 ગ્રંથો એ મેં જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભલભલા મોટા સ્કોલર્સ, રિસર્ચ સ્કોલર્સ જે કામ ન કરી શકે એટલી ચોકસાઈ, એટલી ચીવટ, એટલા ખંત અને એટલી નિષ્ઠાથી એમણે આ કામગીરી કરી છે. એક એક શબ્દ છે તેને ચકાસ્યો છે. કેટલા સદભાગી કે 12 વર્ષ સુધી નર્મદા શંકર શાસ્ત્રીજી પાસે એમને અધ્યયન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પછીના વર્ષોમાં મુરબ્બી શ્રી લક્ષ્મેશભાઈ જોશી પાસે એમને આ માર્ગદર્શન મળતું રહ્યું અને અધ્યયન ચાલુ રહ્યું. અને ત્યાર પછી આટલા વર્ષો સુધી એ આખી પ્રક્રિયા ચાલુ રહી. ચેકભૂંસની આખી પ્રક્રિયા સતત ચાલી અને પરિણામ સ્વરૂપ આટલા વર્ષે આ ગ્રંથ છે તે અવતર્યો. મને ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે મને આજે બહુ જ ગૌરવ થાય છે કે ગુજરાતી ભાષા ધન્ય અને રડિયાત થઈ છે. વૈદેહીબેન, આપે ગુજરાતી ગીરાઓ ઉપર પણ મોટો ઉપકાર કર્યો છે અને ગુજરાતના વિદ્વત સમાજ ઉપર પણ બહુ મોટો ઉપકાર કર્યો છે. શ્રીમદ ભાગવત જેવા ગ્રંથમણીનું ગુજરાતી ભાષાની અંદર આટલી સરળ અને આટલી સુબોધ ભાષાની અંદર અનુવાદ થાય,
આટલી સરળતાથી આટલા સુંદર એવી રીતે એનું પ્રાગટ્ય થાય. આપ વિચાર કરો, ગીતા પ્રેસ ગોરખપુર એટલે વિશ્વ પ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા. એક રચના એ પસંદ કરે એ પહેલાં કેટલી બધી કસોટીઓમાંથી પસાર થાય. જેવી તેવી રચના ઉપર તો પસંદગી ઉતારે નહીં. સામે ચાલીને આ ગ્રંથ પ્રગટ કરવા માટે થઈને એમણે પ્રસ્તાવ મૂક્યો, આટલી સુંદર રીતે એમણે પ્રગટ કર્યા. આ સદભાગ્ય સિવાય બીજું કશું હોઈ શકે નહીં. ઈશ્વરના ઘેર બહુ મોટો ન્યાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે એમને આ પ્રકારનું એક મોટું ભગીરથ કૃત્ય કરાવવું હોય છે, પુનિત કૃત્ય કરાવવું હોય છે ને, ત્યારે બધા જ સાનુકૂળ સંજોગો છે તે વિધિ ઊભા કરી આપતી હોય છે. આ વિધિ દીધી સાનુકૂળતાઓ છે તો એક વાત છે, પણ પ્રતિકૂળતાઓ ઘણી આવી હશે, અને છતાં એ બધી પ્રતિકૂળતાઓને પણ અતિક્રમીને, એને ઓળંગીને, એનો મુકાબલો કરીને એમણે જે આ તપ આચર્યું છે એ આપણા સૌના મસ્તક એમના ચરણમાં નમે એ પ્રકારનો છે. મને બહુ જ આનંદ છે, ખૂબ આનંદ છે, કેમ કે અમારા વેવાણ છે અને આજે મને પરમ સદભાગ્ય એ મળે છે. આપણે ત્યાં જરા વેવાણ અને વેવાઈના સંબંધો તો જરા હસી મજાકના વિષયો બન્યા છે, પણ આજે એમના ચરણોમાં ખરેખર માથું નમાવીને વંદન કરવાનું મને મન થાય. એટલું ઉત્તમ એવું કાર્ય એમણે કર્યું છે. એટલે આ ક્ષણે, આ પ્રસંગે હું મારી જાતને પણ સદભાગી સમજું છું કે એમની સુપુત્રી મારી પુત્રવધુ છે. આવું સંસ્કારી કુટુંબ, આટલી ઉત્તમ ભક્તિ અને આટલી સુંદર રીતે આ બધું જ જે કાર્ય એ કરી રહ્યા તે આખા આપણા સમગ્ર ગુજરાતના વાતાવરણને પણ પરિપોષે તેવું છે. આવું પૂર્વે કામ આપણે ત્યાં દિવંગત કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ કર્યું હતું. અને જ્યારે હું ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતો ત્યારે મારી બહુ જ ઈચ્છા હતી કે એમના કાર્યને નિમિત્તે ડૉક્ટર ઓફ લિટરેચરની ડિગ્રી મારે એમને આપવી. બધી જ ભરપૂર તૈયારીઓ કરી હતી. ભારતભરના પ્રકાંડ પંડિતો અને વિદ્વાનોને મેં નોતર્યા હતા અને બહુ ભવ્ય સમારંભમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીને આ ડિગ્રી એ આપવા માટેનો આખો કાર્યક્રમ ગોઠવ્યો હતો, પણ દુર્ભાગ્યે સ્વપ્નું પાર ન પડી શક્યું. ગંભીર માંદગીમાં એ પટકાયા અને કાર્યક્રમ બહુ નાના પાયે કરવો પડ્યો અને એ બધું બહુ જ જાહેર થઈ શક્યું નહીં. પણ આજે હું ઈચ્છું છું, ભલે હું કુલપતિ નથી, આજે મારી પાસે તમને ડિલીટની ડિગ્રી આપી શકું એવો કોઈ સંજોગ કે એવી કોઈ અનુકૂળતા નથી, પણ ગુજરાતની 45 પૈકી ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે આજે હું સક્રિય રીતે સંકળાયેલો છું. એટલે સમસ્ત ગુજરાતી વિદ્યા સમાજ વતી અને બૌદ્ધિક સમાજ વતી પણ આપનું અભિવાદન કરું છું અને આપને હૃદયથી અભિનંદન આપું છું. આવા સુકૃત્યો આપના હાથે વધુને વધુ થતા રહે અને ગુજરાતની જનતાને એના સુફળ મળતા રહે એવી શુભેચ્છાઓ સાથે ફરી આપને વંદન કરી, આપની અભિવંદના કરી મારી વાણીને વિરામ કરું છું. એવા વળાંક પર આપણે પહોંચ્યા છીએ કે જ્યાં આપણું પરમ સૌભાગ્ય, અમે તો તત્વ સાથેના તાલ્લુકાત છીએ, અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ. જેમની પાસે સદાય અલ્પજ્ઞાત રહેવાનું સૌભાગ્ય આપણને મળે, જેમણે અધ્યાત્મનો, શ્રદ્ધાનો દીપ સમાજમાં પ્રજ્વલિત કર્યો છે, એવા પરમ પૂજ્ય હૃદયસ્થ સ્વામીજી આપણી વચ્ચે છે. તેમના હસ્તે આ પુસ્તકોનું વિમોચન થાય, એનાથી વધારે ગૌરવવંતી ક્ષણ બીજી કઈ હોઈ શકે. આપણે વિનંતી કરીએ પૂજ્ય સ્વામીજીને કે એ પુસ્તકોનું લોકાર્પણ કરે.
અત્યારે આપણી મન હૃદયની સ્થિતિ કેવી છે? કોઈને પુસ્તકો ભરીને કશું કહેવું હોય ને 2 પંક્તિમાં કહી દો અને અસર ઊભી થાય, એ કવિતા કે ગઝલ. તમે કલાકો સુધી કહેવા માગતા હો ને માત્ર 2 લાઈનમાં કહી દો અને હૃદય સોંસરબું ઉતરી જાય, એનું નામ ગઝલ. સુરેશભાઈની પંક્તિ યાદ આવે છે, સુરેશ દલાલની. આપણી જે પરિસ્થિતિ છે આ પક્ષની, કે તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. અંતરના આ કુરુક્ષેત્રમાં પળપળનો સંગ્રામ. અંતરના આ કુરુક્ષેત્રમાં પળપળનો સંગ્રામ. અને આ પક્ષની વાત કરવાની હોય તો એમનો પરિચય જ આપવાનો ના હોય, પણ સરસ મને 2 પંક્તિઓ યાદ આવે છે શૈદા સાહેબની, કે આ સૂરજ જેવા સૂરજથી એ આંખ મિલાવી જાણે છે. આ સૂરજ જેવા સૂરજથી એ આંખ મિલાવી જાણે છે. એ આગ લગાવી જાણે છે, સ્વામીજી આગ બુઝાવી જાણે છે. ખૂબ જ જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વામીજીને આશીર્વચન આપવા માટે આપણે વિનંતી કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વૈદેહીબેન વિશે આ પ્રકારનું વર્ણન હું જ્યારે સાંભળું છું ત્યારે મને જ કંઈક જાણે નવો પરિચય થાય છે. આ કાર્ય એમણે ગુજરાતી ભાષાને કે પ્રદાન કરવા માટે કે વિદ્વજનોને કોઈ રીતે મદદરૂપ થવા માટે કર્યું હોય એવું મારા ખ્યાલમાં નથી. એ કોઈ મોટા વિદુષી હોય, મહાન તપશ્ચર્યા કરી છે, પણ આ બધું વર્ણન હું સાંભળું છું ત્યારે મને આનંદ સાથે આશ્ચર્ય થાય છે કે આ બધું છે એમનામાં. હું તેમને સાદા સીધા ભક્તિમતી વૈદેહ હું જે જાણું છું એમનો મુખ્ય લક્ષણ છે ભક્તિમતી. એમણે આ કાર્ય શરૂ કર્યું ત્યારે હું નથી માનતો એમને ખબર હોય કે આ કાર્ય કેમ કરવું, કેમ થશે. એ માટેની મારામાં તૈયારી છે, આવડત છે કે યોગ્યતા છે, હું નથી માનતો કે બહુ ઝાઝો વિચારમાં કર્યા હોય. અર્થાત આ બધું જ માત્ર ઈશ્વર કૃપાથી સિદ્ધ થયું છે મારી દ્રષ્ટિએ. હા, ભક્તિભાવ તો એમનામાં ખરો જ, કુટુંબના ઉત્તમ સંસ્કારો ખરા જ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ગાઢ ભક્તિ, એને કારણે ભાગવતજી પ્રત્યે અત્યંત પૂજ્ય ભાવ, આ બધું ખરું. અને એણે આ રીતે એમને કંઈક શાસ્ત્રીજી પાસે ભાગવતનો અભ્યાસ કરવાનો પ્રેર્યા હશે. એમાંથી આ પ્રકારનો વિચાર આવવો કે આપણે શ્રીધરી ટીકાનો અનુવાદ કરવો, આ તો હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણે જ માત્ર એમના મનમાં મૂકેલો વિચાર છે. કદાચ આ કાર્ય કરવા માટે જે પ્રકારની યોગ્યતા, જે પ્રકારનો પરિશ્રમ, જે પ્રકારની સાધન સામગ્રી જોઈએ, કોઈ ઝાઝો વિચાર જો એમણે કર્યો હોત તો કદાચ આ કામ શરૂ જ ના થયું હોત. બસ એમણે તો માત્ર
એવું પણ નહીં વિચાર્યું કે કેટલા વર્ષો થશે ને મારે કેટલી તપશ્ચર્યા કરવી પડશે અને ક્યારે પૂરું થશે. એવું કે સ્વપ્ન એમને સેવા એવું પણ હું તો માનતો નથી. બસ માત્ર સમર્પિતતા. એટલે મારી દ્રષ્ટિએ તો આ જે કાર્ય થયું માત્ર સ્વાંત સુખાય, પોતાના સુખ માટે, પોતાની ઈશ્વર ભક્તિમાં વૃદ્ધિ થવા માટે, ભગવાનના ચરણ કમળમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, આ મુખ્યત્વે પોતાના માટે જ આ થયું છે એવી મારી તો માન્યતા છે. એના પરિણામે આવું મહાન કાર્ય થયું એ તો હવે ખબર પડી કે આ શું વસ્તુ છે. એને કારણે કેટલા લોકોને શું લાભ થશે એ બધી ગણતરી એમનામાં કોઈ હોય એવું માનતો નથી, પણ એવું એ થઈ ગયું. આ બધી ઈશ્વરની મહાન યોજના, એમાં એમને એક નિમિત્ત બનાવવામાં આવ્યા. બાકી આ પ્રકારનું કાર્ય કરવા માટે જે પ્રકારની વિદ્વત્તા જોઈએ, કહ્યું ને કોઈ જાણતું હશે કે શ્રીધર તો જાણે જ છે. વ્યાસો વેતી સુખ, વ્યાસજી જાણતા હશે, સુખજી જાણતા હશે, તો શ્રીધર તો જાણે જ છે. આટલું બધું કહેવાય છે શ્રીધર સ્વામી વિશે. એક તો એમની ટીકા અત્યંત સંક્ષિપ્ત છે. અનેક બધી ટીકાઓમાં કદાચ શ્રીધર સ્વામીની ટીકા અત્યંત સંક્ષિપ્ત છે. એ એકેય શબ્દને વેડફતા નથી. એમનું ધ્યાન માત્ર શ્રીમદ ભાગવત નો જે ઉપદેશ છે, એનું જે તાત્પર્ય છે એના તરફ જ છે. દરેક દરેક શ્લોકની ટીકાએ સમગ્ર ગ્રંથને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. એટલે વિદ્વાનો ઘણીવાર એક એક શ્લોકને લઈને ખૂબ વિસ્તાર કરે અને આ પ્રકારે વિદ્વત્તાનું પ્રદર્શન કરે, એવી કોઈ જાતની લક્ઝરી એવી કશું એમણે શ્રીધર સ્વામી કર્યું નથી. એને માત્ર આવશ્યક જ નોંધ કરી છે. એટલે એમને સમજવા જ બહુ અઘરા છે ઘણીવાર. તો સારું છે કે શ્રીધર સ્વામીની ટીકા પર બીજી બધી ટીકાઓ પણ છે. એક વંશીધરી જે વિસ્તૃત ટીકા છે, તદુપરાંત શ્રીધરી ટીકાની દીપિકા અર્થાત એમણે જે અર્થ પ્રગટ કર્યો છે એને પ્રકાશિત કરનારી બીજી નાની મોટી ટીકાઓ છે. એ બધાનો આપણે સહારો લઈએ ત્યારે શ્રીધર સ્વામી શું કહેવા માંગે છે એ કંઈક ખ્યાલ આવે આપણને. આવું બધું પણ વૈદેહીને કર્યું છે. ગીતા પ્રેસે એમના પૂર્ણ કાર્યને પ્રકાશિત નથી કર્યું કે બહુ લાંબુ થઈ જતું હતું. એટલે ઘણી બધી એમની જે નોંધો છે એ તો ગીતા પ્રેસ કહે છે કે આ બધું બહુ મોટું થઈ જાય માટે હવે એને છાપતા નથી. મૂળ કાર્ય છે તો આથી પણ વધારે વિસ્તૃત છે. એક લગની જેને કહેવાય, એમાં માત્ર એક લગની. અને જેમ કહેવામાં આવ્યું તેવી રીતે બહુ મોટો પરિવાર ધરાવે છે અને બધા પરિવારમાં હોય એ પ્રકાર અનેક પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એ બધાની વચમાં રહીને ક્યારેક ક્યારેક જાણે કે તમે આમાં પ્રવાહમાં ન તરી રહ્યા હો એ પ્રકારના પ્રયત્ન પણ કરવો પડે. એમના સમગ્ર પરિવારમાં, એમના ઘરની અંદર પણ એ પ્રકારનું એક ખૂબ જ પ્રબળ વાતાવરણ રચવું પડે કે પરિવારના બીજા બધા સભ્યો પણ એનાથી પ્રભાવિત થઈને એમને સહકાર આપે. આ બધું માત્ર ઈશ્વરની કૃપા. કારણ કે હું તો એ રીતે એમને જાણું છું વર્ષોથી. કોઈ વિદુષી તરીકે હું નથી જાણતો, કોઈ મોટા સેવિકા તરીકે પણ નથી જાણતો, માત્ર ભક્ત તરીકે જાણું છું. તો તમે કલ્પના કરો કે ઈશ્વરની કૃપા હોય તો ભક્તો શું શું કરી શકે, શું ન કરી શકે.
એ તો સાચી જ છે કે આ જે કાર્ય થયું છે એ અદ્ભુત કાર્ય છે, અભૂતપૂર્વ કાર્ય છે. આપણી સંસ્કૃતિમાં ટીકાનો અનુવાદ કરવાની પ્રથા જ નથી. મુખ્ય ભાષ્ય જે હોય એનો અનુવાદ થાય. જેમ ભગવાન શંકરાચાર્યનું ભાષ્ય હોય એનો અનુવાદ મળે, એ ભાષ્ય પર ટીકા હોય ને એનો અનુવાદ ના મળે. એટલે ટીકાનો અનુવાદ કરવાની આપણે ત્યાં હવે અત્યાર સુધી પદ્ધતિ જ નથી, કંઈક થોડી થોડી શરૂઆત થઈ રહી છે. આમાં શ્રીધરી ટીકાનો અનુવાદ એ એક તદ્દન નવીન વસ્તુ છે. એવો ખ્યાલ એમને કેમ આવ્યો તો મારે પૂછવું પડશે, એમને એ વાત થઈ નથી. તો મુખ્યત્વે શ્રીમદ ભાગવતનો ઊંડાણથી અભ્યાસ થાય એ એનું મુખ્ય પ્રયોજન હોય. આથી હું સમાજમાં કંઈ પ્રદાન કરીશ વગેરે વગેરે એવો કંઈ ખ્યાલ એમના મનમાં હોય એના કરતાં પણ કે શ્રીધર સ્વામીને જો બરોબર સમજવામાં આવે તો એ પ્રકારે શ્રીમદ ભાગવત છે નું તાત્પર્ય છે વધુને વધુ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને આ સમગ્ર તપશ્ચર્યાનું મૂળ તો એનો લાભ તો એ છે કે ભગવત ભક્તિમાં વધુને વધુ નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ, જે એમણે પ્રાપ્ત કરી છે. એટલે મોટી સિદ્ધિ તો એ છે. અને આ એની આડ પેદાશ છે. આજે થયું ને, આજે અનુવાદ છે અને એ દ્વારા જે બધાને લાભ થવાનો છે બધી આડ પેદાશ કહેવાય. પણ ભગવાનનો તો કંઈ સંકલ્પ હશે જ કે આ ગીતા પ્રેસ ગોરખપુર જેવી સંસ્થા તો મુખ્ય પ્રકાશન તો હિન્દીમાં જ હોય છે. એમાં નરેશભાઈ કોઈ નિમિત્ત બન્યા, છતાં પણ એ લોકોએ આ પ્રકારે ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાનું સ્વીકાર્યું, પ્રેમથી સ્વીકાર્યું. અને વિષ્ણુ પ્રસાદને અંદર બીજા વિદ્વાનો આવે ને મહિનાઓના મહિનાઓ એટલે ખૂબ ચોકસાઈથી બધું કામ થયું છે. એક શબ્દ જુએ અને પાછું ગુજરાતી પણ જુએ, વ્યાકરણ બધું જુએ, ઘણા બધા બધી અશુદ્ધિઓ દૂર કરે, ખૂબ બધું કામ થયું છે. ઘણા બધા લોકોનું પ્રદાન આમાં છે. પણ આ બધું ઈશ્વરની પ્રેરણાથી. બાકી આપણે આયોજન કરવા માગીએ તો આમાંની વસ્તુ શક્ય જ નથી. ખરેખર એક અશક્ય વસ્તુ બનેલી છે જેમાં ઈશ્વરની કૃપા એ જ મુખ્ય કારણ છે. અને સૌથી વધારે સદભાગ્ય તો વૈદેહીબેન પોતે જ છે કે સૌથી વધુ જો લાભ મળ્યો હોય આ કાર્ય દ્વારા તો એમને જ છે ને, એની યોગ્યતા ધરાવે જ છે. એને માટે અમને ખૂબ આનંદ છે, અભિનંદન એટલા જ માટે છે કે એ ભગવતી તો છે જ, ભક્તિમતી પણ છે અને ઈશ્વરી મહાન કૃપાને પ્રાપ્ત થયેલા છે, જેને કારણે આ પ્રકારે એમને એવી નિષ્ઠા પ્રાપ્ત થઈ શ્રીમદ ભાગવતમાં. બાકી ભાગવત બહુ શું શબ્દ વાપરું, પણ બહુ જટિલ ગ્રંથ છે. એનો એકેય શ્લોક સીધો નથી, એક પણ શ્લોક સીધો નથી. એકેય શ્લોકની વ્યાખ્યા કરવી હોય તો ઘણું બધું અંદર મંથન કરવું પડે, એવો આ ગ્રંથ છે. એટલે વિદ્યાવતામ ભાગવત એમાં પરીક્ષાઓ કહેવામાં આવ્યું. કેટલા પ્રકારના બધા છંદો, કેટલા બધા અલંકારો, શું ત્યાં નથી બધું. એક રત્નાકર છે, મહાન રત્નોની ખાણ છે, અદ્ભુત ગ્રંથ છે, એનો શંકા જ નથી. કદાચ આપણી સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાંનો એક ગ્રંથ છે. વેદાંતના એટલે આ બધા માટે બહુ આપણે શરૂઆતની અંદર એટલું બધું માન ના હોય, પણ શ્રીમદ ભાગવતનો થોડો અભ્યાસ કરવાની તક આપણે લીધી.
આવો ગ્રંથનો અભ્યાસ કરીએ તો 10-15 જીવન પણ પૂરતા નથી. એટલે કંઈક અભ્યાસ કરવા માટે આપણે માત્ર શ્રીમદ ભાગવતના અંદર સ્તુતિનો અભ્યાસ શરૂ કર્યો. એ પરથી કંઈક ખ્યાલ આવ્યો કે ક્યાં કેટલું બધું ગાંભીર્ય છે દરેક શ્લોકની અંદર, અને આપણે તો માત્ર એક સપાટીને સ્પર્શ કરીએ છીએ. વિદ્વાનોએ એના પર કેટલું બધું મંથન કરેલું છે. અને તમે ખરેખર સમય આપવા જાઓ તો એમાં તમે રત જ રહો 24 કલાક. એટલી બધી અંદર મધુરતા છે, એટલો બધો આનંદ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, એના માટે જ કહેવામાં આવ્યું, ભાગવત પોતે જ વાત કરે છે. એટલે મુખ્ય વિષય તો ભક્તિ જ છે. આમાં ભગવાનની ભક્તોની કથાઓ દ્વારા ભક્તિનું જ મહાત્મ્ય છે. કેવી રીતે ભગવાન પ્રત્યે ભક્તિ જાગૃત થાય, નિષ્ઠા પ્રાપ્ત થાય, અને એ રીતે જીવનું કલ્યાણ થાય, એ શ્રીમદ ભાગવતનું બહુ સરળ આનું તાત્પર્ય છે. એટલે આ દ્વારા વિદ્વાનોનો લાભ થશે, પણ એ તો આપણા જેવાને બધાને લાભ થશે. કારણ કે ભલે ને શ્રીધરની આપણે સંસ્કૃત ના વાંચીએ પણ ગુજરાતી તો આપણી આવી ગયું ને હવે. અને વૈદેહીબેનમાં એટલી ચીવટ છે કે જે પાઠક છે, વાંચનાર છે, એને બરોબર સમજ પડવી જોઈએ. એટલે માત્ર તમે શબ્દનો અનુવાદ આપો એ પર્યાપ્ત નથી, પરંતુ એ સમજાવવો જોઈએ. જ્યાં એવો કોઈ કઠિન અંશ હોય ત્યાં આ બીજી ટીકામાં અને કયા પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે એ બધી પણ નોંધ લે. મને કેટલીક નોંધો છે, કેટલીક નોંધો નથી છપાઈ, પણ આ પ્રકારે એમનામાં આવી બહુ જ એક સિન્સિયરિટી, બહુ નિષ્ઠા હતી. કારણ કે એને પોતાને આ પ્રકારની ઈચ્છા હતી કે મારે બરોબર સમજવું છે. એને દ્વારા બીજાનો તો જે લાભ થશે તે ખરો, પણ પોતે ત્યારે જ સમજી શકે જ્યારે બીજી ટીકાઓના આધાર લઈને શ્રીધર સ્વામી આટલા સંક્ષેપમાં શું કહેવા માંગે છે એ સમજવા માટે પણ બીજા બધાનો આધાર લેવો પડે. એટલા માટે એમણે કર્યું જેથી પોતે બરોબર સમજી શકે અને એનો લાભ પછી અન્યને પણ મળે. એટલે એમની કલ્પના બહાર આ એક ભગીરથ કાર્ય થયું છે. અને એમને એમના ભક્તિભાવને હું તો અભિનંદન આપું છું. જેમણે કોઈ પણ પ્રકારના અવરોધ, બધા જ પ્રકારના અવરોધો આવી શકે, દુનિયા બધા આવાય જશે એમને, પણ એ ભક્તિભાવ કેટલો પ્રબળ છે, કેટલો તીવ્ર છે કે કોઈ પણ અવરોધ એમને એમના આ કાર્યમાં એમને કાર્ય રોકી ન શક્યો. અને એમને કંઈ ને કંઈ મદદ મળતી જ ગઈ. એ મદદ પણ એમને નથી મળતી, એમાં એ માટે પણ આપણી લાયકાત જોઈએ. એ લક્ષ્મીશભાઈ જોશી જેવા મહાન વિદ્વાને પણ એમનો સ્વીકાર કર્યો, એમને વાત્સલ્ય ભાવથી સ્વીકાર કર્યો, ખૂબ પ્રેમથી એમની સાથે આટલા વર્ષો કામ કર્યું. એમને પણ એટલો જ ઉત્સાહ. એટલો તમે વિચાર કરો કે તું કેનેડા આવો વૈદેહી, કેનેડા જઈને રહ્યા મહિનો 2 મહિના, ત્યાં પણ એ સતત આ વિષય પર કામ કરતા હતા. એટલે લક્ષ્મીશભાઈનો પણ આમાં ખૂબ મહાન ફાળો છે, એમાં શંકા જ નથી. એમણે ખૂબ પ્રેમથી વૈદેહીબેન સાથે કામ કર્યું છે. એટલે એ બધાનો પ્રેમ પણ એ સંપાદન કરી શક્યા છે. અને એ રીતે સર્વ રીતે એમને ધન્યવાદ આપવા કરતાં એનો ખૂબ આનંદ છે એ જે વ્યક્તિ છે એને માટે. અને આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બસ એમની આ પ્રકારની નિષ્ઠા વધુને વધુ દ્રઢ બને અને એ રીતે એમનું જીવનનું કલ્યાણ થાય. પણ સાથે સાથે કહ્યું તે પ્રકારે કુલમ પવિત્રમ જનની કૃતાર્થ એવું કહેવામાં આવ્યું કે જોડે જોડે બીજા બધાને લાભ મળવાનો જ છે, કુળને લાભ મળવાનો છે, જનની કૃતાર્થ થાય વગેરે, એ દ્વારા બધા પણ લાભાન્વિત થાય એ પ્રકારની પ્રાર્થના થઈ.
આપણા સૌ વતી પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીએ કે તેઓ વૈદેહીબેનનું અભિવાદન કરે. કોઈ પરિવારના સ્વજને સરસ પંક્તિઓ આપી છે, એમના અભિવાદનના ભાગરૂપે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શ્રીધરી ટીકા સમલંકૃત ભાગવતામૃતમ ગુર્જર ભાષાનુવાદેન ગૌરવાન્વિતમ અપાર્થિવ રચિત રામપ્રિયા વૈદેહી કૃતમ પિબતુ રસિકા ભાવુકાહ અહર્નિશ મુહુર્મુહુ. અને આપણે સૌ જેમના ભાવની પ્રતીક્ષા કરી રહ્યા છીએ એવા વૈદેહીબેનને વિનંતી કરીએ કે આ ક્ષણે તેમના હૈયામાં જે લાગણીનો આસ્વાદ અનુભવી રહ્યા છે તે આપણી વચ્ચે વહેંચે. નમઃ પરમહંસાસ્વાદિતચરણકમલચિન્મકરન્દાય ભક્તજનમાનસનિવાસાય શ્રીરામચંદ્રાય સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. પરમ મંગલમય કૃપા સિંધુ શ્રી બાલકૃષ્ણલાલજીના ચરણોમાં પ્રણામ. પરમ કરુણામયી શ્રી શ્રીમાં આનંદમયી તથા પ્રાતઃસ્મરણીય પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પ્રણામ. ગુરુ પિતુ માતુ મહેશ ભવાની પ્રણવઉ દીન બંધુ દીન દાની. પરમ આદરણીય ડૉક્ટર શ્રી નરેશભાઈ, પૂજનીય યતિવૃંદ શ્રીમતી મીનાબેન, પ્રાધ્યાપક શ્રીધર, ગીતા પ્રેસમાંથી પધારેલા મહાનુભાવ, ઉપસ્થિત વિદ્વજ્જનો તથા સુજ્ઞ શ્રોતાજનો. શ્રી બાલકૃષ્ણલાલજીની એવી કૃપા થઈ કે જગતજનની શ્રી શ્રીમાં વિદ્વદ્વરેણ્ય પૂજ્ય સ્વામીજી, ઋષિતુલ્ય શાસ્ત્રીજી અને પરમ ભાગવત પૂજ્ય જોશી સાહેબ મને ગુરુ રૂપે પ્રાપ્ત થયા. કેવળ તેમના કૃપાબળથી જ આ કઠિન કાર્ય પાર પડ્યું છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम रमैया, मेरा नाम हो रहा है. સુંદરકાંડમાં શ્રી હનુમાનજી કહે છે, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછુ મોરી પ્રભુતાઈ. પ્રભુનો મહાન અનુગ્રહ થયો કે આ કાર્ય માટે મને નિમિત્ત રૂપ, દ્વાર રૂપ બનાવી. કોઈએ દરવાજાને કહ્યું, ભાઈ તું હતો તો પ્રકાશ આવ્યો. દરવાજાએ ઉત્તર આપ્યો, અરે ભાઈ હું હતો એટલે જ પ્રકાશ આવી શકતો ન હતો. વચ્ચેથી હું હટી ગયો એટલે પ્રકાશ આવ્યો. આમ વચ્ચેથી હું અહંકાર હટી જાય તો જ પ્રકાશ આવે. કરતા કારયિતા, કરનારા અને કરાવનારા કેવળ ઈશ્વર જ છે. આ અનુગ્રહ માર્ગ છે. કેવળ અનુગ્રહથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. શ્રીમદ ભાગવત ભક્તિને જન્માવનારી ભક્તિ સંહિતા, ભક્તિ જનિકા સંહિતા છે. પ્રત્યેકના હૃદયમાં ભક્તિનું બીજ છે. ભાગવત શાસ્ત્રના શ્રવણ અને પઠનથી તે બીજ અંકુરિત થઈ જાય છે. એક જ વાક્યમાં સંપૂર્ણ ભાગવત શાસ્ત્રના શ્રવણ, ભાગવતનો સાર કહેવો હોય તો હું એટલું જ કહું કે શ્રી હરિના નામ, રૂપ અને ચરણમાં પ્રેમની પ્રાપ્તિ. ભગવાનથી મોટું ભગવાનનું નામ છે. હરિ સે બડા હરિ કા નામ. રામ એક તાપસ્ય તારી. રામે તો એક અહલ્યા ઋષિપત્નીને તારી, પણ નામે તો અનેક સ્ત્રીઓને તારી. નામ કોટી ખલ કુમતી સુધારી. એટલે ભગવાનનું નામ અને ભગવાનનું રૂપ અને ભગવાનના ચરણ, એમાં પ્રેમ, એ જ આ ભાગવતનું તાત્પર્ય છે. અદ્વૈત નિષ્ઠાનું પ્રતિપાદન કરનાર ભગવાન શંકરાચાર્ય પણ આ સત્યનો સ્વીકાર કરે છે. મણિરત્ન માળા નામની લઘુ પુસ્તિકાના મંગલાચરણમાં શિષ્ય ગુરુદેવને પૂછે છે, અપાર સંસાર સમુદ્ર મધ્યે
सम्मज्जतो मे शरणं किमस्ति गुरो कृपालो कृपया वदैतत् विश्वेश पादाम्बुज दीर्घ नौका। हे कृपाळु गुरुदेव, शिष्य पूछे છે કે અપાર સંસાર સમુદ્રમાં ડૂબતા એવા મારો આશ્રય કયો છે? ત્યારે ગુરુદેવ ઉત્તર આપે છે, વિશ્વેશ પાદામ્બુજ દીર્ઘ નૌકા, વિશ્વપતિ ભગવાનના ચરણકમળની નૌકા સંસાર સાગરને પાર કરાવનારી છે. શ્રી તુલસીદાસજી કહે છે, કરહું રામ પદ પંકજ નેહા. ભગવાનના ચરણકમળમાં પ્રેમ ઉત્પન્ન કરનારું આ શાસ્ત્ર એવું દિવ્ય છે કે એની ઉપર અનેક વ્યાખ્યાઓ લખાઈ છે. તેમાં શ્રીધરી ટીકા અપૂર્વ આત્મપ્રબોધ અને અદ્ભુત આત્મપ્રસાદ ધરાવે છે, ભક્તિસભર વિવેચન ધરાવે છે તથા જ્ઞાન અને ભક્તિની પાંખો વડે અંતરયાત્રા કરાવે છે. શ્રી નર્મદાશંકર શાસ્ત્રીજી, પ્રાધ્યાપક શ્રીધરના દાદા, એમણે મને આ શાસ્ત્ર ભણાવ્યું. એમનું ઋષિતુલ્ય જીવન જ ભાગવતના મૂલ્યોને ચરિતાર્થ કરતું. સાથે સાથે પૂજ્ય સ્વામીજીના ગીતા અને ઉપનિષદના વર્ગોમાં પણ મને ટીકાઓનું અધ્યયન કરવાનો સુયોગ પ્રાપ્ત થયો. સ્વામીજી પ્રાચીન આચાર્યોની ટીકાનો આધાર લઈને ટીકાઓ ભણાવે, તેથી મને ટીકાઓ વાંચવાનો મહાવરો પડ્યો અને એમાં મને વધારે રસ ઉત્પન્ન થતો ગયો. 1998માં પ્રોફેસર ડૉક્ટર શ્રી લક્ષ્મીશભાઈ જોશી અને શ્રીધરી ટીકા સહિત શ્રીમદ ભાગવતનો અનુવાદ કરવાનું કાર્ય ઉપાડ્યું. પૂજ્ય જોશી સાહેબ સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રેમી, પૂજારી, પ્રચારક અને સંરક્ષક હતા. એક એવા ગૃહસ્થ વેશધારી ઋષિ હતા કે જેની ભીતર ભગવો લહેરે. તેમના તલસ્પર્શી જ્ઞાન અને વિદ્યાનિષ્ઠાના પરિપાક રૂપે આ ગ્રંથમાળા તૈયાર થઈ છે. હું અનુવાદ લખી લાવું તેનું જોશી સાહેબ પરિશ્રમપૂર્વક પરીક્ષણ કરતા. અનુવાદનો શબ્દે શબ્દ તેમના દ્વારા દ્રષ્ટિપૂત થયો છે. એ જ આ ગ્રંથનું મહત્ત્વ છે. આ લેખન યાત્રાના કર્ણધાર અને નિસ્પૃહતાની મૂર્તિસમાં બ્રહ્મલીન જોશી સાહેબનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. કેવળ પ્રણામ કરીને આ ગ્રંથમાળા તેમને અર્પણ કરું છું. અનુવાદ કરવામાં ખૂબ આનંદ આવ્યો, પણ તેના પ્રકાશનનું કાર્ય ખૂબ જટિલ લાગ્યું. સેટિંગ અને શુદ્ધિકરણમાં જે મહાન પરિશ્રમ કરવો પડ્યો તે વર્ણવવો મુશ્કેલ છે. ગીતા પ્રેસ દ્વારા આનું પ્રકાશન થયું તે પ્રભુની મહાન કૃપાથી. આના પ્રકાશનમાં સહાય કરનારી સર્વ વ્યક્તિઓએ અને ભગવત કાર્ય ગણીને સેવા કરી છે. તે સર્વના કલ્યાણ માટે પ્રભુને પ્રાર્થના. શ્રાવણના ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવા મારા જીવનસાથી અને મારા વહાલા બાળકોએ અથથી ઇતિ સુધી જે સહકાર આપ્યો છે તે અવર્ણનીય છે. મોડી રાત્રે અને વહેલી સવારે હું એકાંતમાં લખવા બેસું ત્યારે મને લાગતું કે એક અદીઠો સંગાથી સતત મારી સાથે જ છે. ઋતંભરા પ્રજ્ઞાનો પ્રકાશ પામેલા તત્વચિંતક કવિ મકરંદ દવે હરિવરના અદીઠા સંગાતની વાત કરે છે. પગલું માડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ. પગલું માડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ. અજંપાની સાવ સૂની શૈલીએ ગાતો આવે અદીઠો સંગાત. જાગીને જોઉં તો કોઈ નથી, એકલું પગલું માડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ. આ હરિવરનો હાથ, હરિવરનો અદીઠો સંગાત આપણને સૌને પ્રત્યેક ક્ષણે આધાર આપતો હોય છે. અંતમાં શ્રી સદગુરુદેવ સ્વામીજીને એ જ પ્રાર્થના કે એવી ભક્તિ આપો કે આ અદીઠા સંગાથી કૃષ્ણ કનૈયા માટે જીવતા અને એને માટે મરતા આવડી જાય. એવો પ્રગાઢ કૃષ્ણ પ્રેમ જાગી ઉઠે કે પ્રત્યેક ઘટનામાં કૃષ્ણ છવાઈ જાય. એવી કૃષ્ણતા વ્યાપી જાય કે પૃથકતા ખરી પડે. આજે દશેરાને દિવસે સમય કાઢીને આપ સૌ વધાર્યા છે. આપ સૌનું પેલો અદીઠો સંગાથી મંગળ કરે તેવી પ્રાર્થના. ગીતા પ્રેસ ગોરખપુરે પોતાના પ્રકાશનોમાં એની કિંમતમાં નહીં નફો નુકસાન ભલે હોય એવા ધોરણથી
પુસ્તકોની કિંમત નક્કી કરે છે. વૈદેહીબેને પણ આ લેખન કાર્ય કોઈ પણ જાતના વળતર વિના અર્પણ કરેલું છે. આમ બંને પક્ષે ધર્મ અને સમર્પણની ભાવનાથી આજે આટલી સસ્તી કિંમતમાં આ દુર્લભ અને દળદાર ગ્રંથો આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. તે બદલ ગીતા પ્રેસનો તો માનીએ તેટલો આભાર ઓછો છે. વૈદેહીબેને પણ આમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન સમય આપ્યો છે ને વળતર કશું લીધું નથી. સરસ પંક્તિ મેઘબિંદુની યાદ આવે કે આ ગોવર્ધન તો એ પોતે જ ઊંચકશે, આ ગોવર્ધન તો એ પોતે જ ઊંચકશે, આપણે પણ આંગળી એમાં અરાડીએ, આપણે પણ આંગળી એમાં અરાડીએ. એમ ઘણા બધા લોકોએ એમાં આંગળી અરાડી છે. સ્વયં ઠાકોરજીએ આ ગોવર્ધન ઉંચક્યો છે. એવા વળાંક ઉપર છીએ કે કાર્યક્રમ બહુ ઝડપથી સમાપ્ત થવાનો છે. ડૉક્ટર લક્ષ્મેશભાઈ જોશી સાહેબના અનુજ કાંતિભાઈ અત્યારે ઉપસ્થિત છે અને બહુ જ ઝડપથી એ વૈદેહીબેનનું શાલ ઓઢાડીને અભિવાદન કરશે. પાર્થિવભાઈને હું વિનંતી કરીશ કે કાર્યક્રમનું આભાર દર્શન કરે. ત્યારબાદ આપણે સૌ સાથે મળી અને અલ્પાહાર લઈશું. પાંચે પુસ્તકોની કુલ કિંમત માત્ર ₹1750 છે, જે આપ સૌની જાણકારી માટે. પાર્થિવભાઈને વિનંતી કરીશ કે મંચ સમારંભનું આભાર દર્શન કરે. ત્યારબાદ આપણે કાર્યક્રમને વિરામ આપશું, સાથે મળીને અલ્પાહાર લઈશું. આભાર. મંચસ્થ તત્વતીત આશ્રમના સ્થાપક વંદનીય વિદ્યાપતિજી, ગુજરાત યુનિવર્સિટી તથા ભાવનગર યુનિવર્સિટીના માજી કુલપતિ શ્રી નરેશભાઈ વેદ, વેદ વેદાંતોના પ્રખર અભ્યાસી શ્રીધરભાઈ સનાતન નર્મદા શંકર વ્યાસ તથા શ્રીમતી મીનાબેન લક્ષ્મેશભાઈ જોશી અને આજના ઉત્સવ મૂર્તિ વૈદેહી. હું વૈદેહીબેન નહીં કહું, મારા પત્ની છે. સૌ વિદ્વાન સભાજનો, આજે આટલા બધા વિદ્વત્તા ભર્યા વક્તવ્યો પછી મારી દશા અત્યારે હંસ મધ્યે બકો યથા થઈ ગઈ છે. શું કહેવું ન કહેવું કે સમજ નથી પડતી. થોડું લખીને લાવ્યો છું તો વાંચી જઈશ. પણ જેમ ક્વીન એલિઝાબેથને કારણે પ્રિન્સ ફિલિપને માન મળે છે, એવી રીતે મને આજે અહીંયા બોલવાની તક મળી છે. પત્નીને કારણે ઓળખાણ થાય કે ખોટી વાત નથી, બહુ સારી વાત છે. હમણાં મને એક મિત્ર મળ્યા, રસ્તામાં બહુ ખીન હતા. મેં પૂછ્યું કેમ ભાઈ ગુસ્સે દેખાવો છો આટલા બધા, શું જમાનો આવ્યો છે? મને કહે છે પહેલાં આપણે આપણા પિતાના નામે ઓળખાતા, પછી સમય એવો આવ્યો કે આપણે આપણા પુત્રોના નામે ઓળખાતા, પુત્રીઓના નામે ઓળખાતા. સારું હતું. પણ હમણાં એવું થયું કે છે કે હું એક દુકાને ગયો તો દુકાનવાળાએ બીજા ગ્રાહકને મારે ઓળખાણ આપી કે આપણી દુકાને પેલો કાળો કૂતરો આવે છે ને, જે બધાને ભસે છે, એના માલિકના આ બાપા છે. એટલે મને જે માન મળે ઘણું સારું છે. પરંતુ આટલા બધા વેદ વિદિત વ્યાસ અને વિદ્વાનો વચ્ચે બોલવું બહુ કપરું છે. સામાન્ય સભા હોય ને તો આપણે કોઈ પણ એકાદ બે ગોખેલા શ્લોક બોલી જઈએ, એનું તૂટું ફૂટું ભાષાંતર કરી નાખીએ, તાળીઓ પડી જાય. પણ અહીં એ ટ્રીક નહીં વપરાય.
અહીં તો બાકી શું થાય કે અકોવિદ કોવિદ વાદ વિધાન પદ્ધતિ અથો નાતિ વિધામ વરિષ્ઠ, આ આનું જ ભાગવતનું જ વાક્ય છે કે વિદ્વાન શ્રોતાઓ વચ્ચે યાને વિદ્વાન ના હોવા છતાં પણ વિદ્વાનો જેવા વિધાનો કરવાથી કોઈ વિદ્વાન ગણાતું નથી, એવું બની જાય. માટે આપ સૌને માટે આનંદભર્યા સમાચાર એ છે કે હું મારો વાણીવિલાસ બહુ નહીં કરું, પણ એક ચોખવટ મારે કરવી છે. ઘણા વખતથી લોકો પૂછતા આવે છે કે આ ભગવદ્ ગીતા અને ભાગવત બંને એક જ? મને નવાઈ લાગે છે કે ભણેલા માણસોમાં પણ આટલું અજ્ઞાન પ્રવર્તે. ચોખવટ આપને કરવાની જરૂર નથી, પણ એક વાત ચોક્કસ છે કે ગીતાના માત્ર 700 શ્લોક છે, ભાગવતમાં 18,000 શ્લોક છે. બંનેનું તત્વ એક જ છે, પણ તત્વજ્ઞાનની ગહનતા બહુ જુદી છે. સરખા દેખાતા શબ્દોનો અર્થ સરખો ના હોય. દાખલા તરીકે અત્યારે શરદોત્સવ ચાલે છે, તો શરદોત્સવનો અર્થ શરદીનો ઉત્સવ નથી. તે જ પ્રમાણે આપણને કોઈ સજોડે આવવાનું કહે તો પત્ની લઈને જવાય, બૂટ પહેરીને નહીં. શ્રીમદ ભાગવતના 12 વર્ષના અભ્યાસ અને બીજા 18 વર્ષની આખરી તપસ્યા બાદ વૈદેહીએ શ્રીધરી ટીકાનું ભાષાંતર પૂર્ણ કર્યું અને તેને વિશ્વવિખ્યાત ધર્મ, સંસ્કાર અને જ્ઞાન સમૃદ્ધ એવું ગીતા પ્રેસ ગોરખપુરનો પ્રકાશનનો સાથ સાંપડ્યો. એ એક અબ્સોલ્યુટલી ઈશ્વરીય કૃપા છે, કારણ કે આ જ પ્રેસમાં હજી બીજા ઘણા ગ્રંથો 7 વર્ષોથી પ્રકાશનની રાહ જોતા પડ્યા છે. ત્યાં આ ગ્રંથને પ્રાથમિકતા આપી એ ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. આટલા વર્ષો વૈદ્યને લખતા જોઈને મને પણ કંઈક લખવાની ઈચ્છા થયેલી અને મેં પણ વાહન વ્યવહારમાં સરળતા નામે એક પુસ્તિકા લખવાનું ચાલુ કર્યું. ચાલીસેક પાના લખ્યા પછી મને સંશય થયો અર્જુનની જેમ કે આ લખવાનો અર્થ શું છે, આને વાંચશે કોણ અને જો વાંચશે તો અનુસરશે કોણ. મેં છોડી દીધું કામ. આવી બીજી વાત સ્કૂલમાં થયેલી. શાળામાં એક વિદ્યાર્થી માથા ઉપર પાટલીઓ માથું મૂકી સૂઈ ગયો હતો. શિક્ષક ઉઠાડ્યો કે ભાઈ તું સ્કૂલે શા માટે આવે છે? કે વિદ્યા માટે. વાગે છે વાગે વિદ્યા માટે. તો પછી પાટલીઓ માથું મૂકી સૂઈ કેમ ગયો છે? કે આજે વિદ્યા નથી આવી. આ વિદ્યા નથી આવી એ બહુ સૂચક છે. કોઈ પણ કાર્યમાં રચ્યા પચ્યા રહેવા માટે 6 ગુણો હોવા બહુ જરૂરી છે. આ 6 ગુણો છે વિદ્યા, વિતર્ક, વિજ્ઞાન, સ્મૃતિ, તત્પરતા અને કાર્યશીલતા. આ ષડગુણ જેની પાસે હોય એના માટે કશું અસાધ્ય નથી. અને આના જીવંત ઉદાહરણો અનેક વિજ્ઞાનીઓ અને સફળ વ્યક્તિઓ છે, જેમાં વૈદ્યનું નામ આજે ઉમેરાય છે. એનો મને આનંદ છે. આપ સૌ અત્યારે પધાર્યા છો, આ કાર્યનો વધાવો છો, તે માટે સમગ્ર અધ્યારૂ પરિવાર આપનો આભારી છે. આ કાર્યમાં અનેક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર અમને મળ્યો છે. સર્વેના નામનો ઉલ્લેખ કરવો અત્યારે સમયના અભાવે શક્ય નથી, પણ આ કાર્યક્રમની કણિકાઓને જોડીને એક હારમાળા બનાવનાર આપણા શ્રી તેજસભાઈ મજબૂનદારનો આભાર અને ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે. હું સર્વેનો આભાર માનું છું, આપ સૌનો પણ આભાર માનું છું અને વિરમું છું. જય હિન્દ. સામાન્ય રીતે કાર્યક્રમની શરૂઆતની પરંપરા એવી હોય કે અમે લોકો એવું એનાઉન્સ કરતા હોઈએ કે દરેક મિત્રો પોતાનો મોબાઈલ વાઇબ્રેશન ટોન ઉપર રાખજો.
ઠાકોરજી જે કરાવે એ સારા માટે. આજે હું એ એનાઉન્સમેન્ટ જ ભૂલી ગયો. એમણે સરસ વાત કરી કે લોકોની સમજણ એમ કે ગીતા, ભગવદ્ ગીતા અને ભાગવતજીમાં શું ફેર. અમે લોકો નાગરો એટલે જાત જાતની સરનેમો હોય. નરેશભાઈ આપણે ત્યાં તો કોઈ જગ્યાએ લગ્ન ગીતમાં પરફોર્મ કરવા જવાનું થયું હતું, એમાં એન્કરિંગ મારું હતું. તો પેલું એક ગીત છે, બધા જાણે છે કે નાણાં વટી રે સાજન બેઠું માંડવે. તો ભાઈ ચોરી પાસેથી દોડતા દોડતા કહેવા આવ્યા કે તમારી ભૂલ થાય છે, એમ કે સરનેમ મહેતા છે, નાણાવટી નથી. પણ આપણે અધૂરા તોય મધુરા, અને એટલા માટે જ સ્વામીજીના શરણમાં આપણને સ્થાન મળે એવી કામના સાથે મંચસ્થ તમામ મહાનુભાવોનો સાભાર ઋણ સ્વીકાર અને ખાસ અભિનંદન અને આભાર આપ સૌનો એટલા માટે કે પાર્થવીજીએ જ્યારે વાત કરેલી ત્યારે એમ કહ્યું હતું કે 6:15 વચ્ચે કાર્યક્રમ શરૂ કરવો છે અને 8:15 વચ્ચે કાર્યક્રમ પૂરો કરવો છે. એ બંને શિડ્યુલ સચવાયા છે. એટલા બધા તમે શિસ્તબદ્ધ અને બૌદ્ધિક શ્રોતાઓ છો. ખૂબ જોરદાર તાળીઓ તમારા માટે અને કાર્યક્રમનો વિરામ. થેન્ક યુ. અલ્પાહાર સાથે મળીને લઈશું. થેન્ક યુ.